થઈ ગયું ચાલુ. Great. જય સચ્ચિદાનંદ. જય ભરત સચ્ચિદાનંદ. અંકલ, તમે ત્રિમંત્ર બોલાવશો અને બિપિન અંકલ તમારાથી તમે ફોલો કરશો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચણમુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેત્સિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પઢ્વમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. 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 સ્ક્રીન શેરિંગ ચાલુ કરી દો. જી જી. हाँ भाई स्क्रोलिंग नो ध्यान रखिए. बस 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 बस. ઓકે. हाँ जय सच्चिदानंद. अनन्य दादा अवतरणे तरणाने ये तराव्यो रे. કંઈક જન્મનો ગૂંચવણીયો. કંઈક જન્મનો ગૂંચવણીયો. વિભાવ રસ મુક્તાયો રે. અનન્ય દાદા અવતરણે તરણાને યે તરાવ્યો રે. વિશ્વક ભાવક મનમોહક મદ માયા મમતે ચોંટ્યો તો. મુક્તિને લાયક સહાયક કેવળ સત્સંગ ભાવ્યો રે. અજ્ઞાથી જે પ્રવેશ્યા તા કુમતિ કુશ્રુત કુસંગો. પ્રજ્ઞા સ્થિત છુટકાવ્યો જો મળ કચરો નિકાલ્યો રે. અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે. આખો આ સંસરણ પ્રવાહ વિનાશીને અસાર છે. પ્રેમ સ્વરૂપી કરુણાથી પરિણામિક વર્તાવ્યો રે. પંચાજ્ઞાનું પંચામૃત પીવડાવીને પચાયું રે. સ્વામીના અનુસંધાને જીવતા કિદ શિવાલય રે. અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે.
દાદાદિદ વિજ્ઞાન થકી સમજણ અંદર વધતી રે, જાગૃતિ નિરંતર હો એવા રક્ષણ આપો રે, ખેંચ ન કોઈ ઇન્દ્રિય રસ એવી આતમ રમણા હો, માત્ર અવસ્થા ટેમ્પરરી અતિ ઇન્દ્રિય આસ્વાદો રે, અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે, પૌદગલિક જે સામ્રાજ્ય છે ભ્રાંતિ જણિતા સંગ પ્રસંગ, ક્રોનિક લોભક પરવૃત્તિ ગાઢા આવરણ હરિહરો, સ્વામી સિમંદર આવો રે, મુક્તિ દ્વાર ઉઘાડો રે, નિર્મળ જળ વરસાવો રે, ચાર ગતિથી છોડાવો રે, સ્વામી સિમંદર આવો રે, મુક્તિ દ્વાર ઉગાડો રે, નિર્મળ જળ વરસાવો રે, ચાર ગતિથી છોડાવો રે, અનન્ય દાદા અવતરણે તરણાને તરાવ્યો રે, કંઈક જન્મનો ગૂંચવણીયો વિભાવ રસ મુક્તાયો રે, સ્વામી સિમંદર આવો રે, મુક્તિ દ્વાર ઉઘાડો રે, સ્વામી સિમંદર આવો રે, મુક્તિ દ્વાર ઉગાડો રે, નિર્મળ જળ વરસાવો રે, ચાર ગતિથી છોડાવો રે, નિર્મળ જળ વરસાવો રે, ચાર ગતિથી છોડાવો રે, ચાર ગતિથી છોડાવો રે, ચાર ગતિથી છોડાવો રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ છે. પોતે બધા સરસ જ હોય, બધા જ બધા સરસ છે. જેમ જેમ વધારે ને વધારે વખત સંભળાય ને અંદર ઘૂંટાતું જાય બધું. હા, આ દાદા ભગવાન અનન્ય એટલે કે એમના જેવું આ આખા જગત ની અંદર બીજું કોઈ છે નહીં. એમનું જે આ અવતરણ થયું આ ધરતી ઉપર, પૃથ્વી ઉપર, ભરત ક્ષેત્રે, ગુજરાતની અંદર આપણા સૌને માટે, તો જે તરણું જે હોય એ સમુદ્રની અંદર આમ તેમ વલખા મારતું, એને કિનારો ક્યારે મળે નહીં. એટલે કે આ ભવસાગર આપણાથી પાર થાય એવો હતો નહીં, પણ દાદા ભગવાને એમની સિદ્ધિથી આપણને આ ભવસાગર પાર કરાવી દીધો. કંઈક જન્મોનો ગૂંચવણીઓ એટલે કે આ જે પૂતગલ લઈને આવ્યા છે, અનંત જન્મોનું ગૂંચવાળા લઈને આવેલું પૂતગલ છે, એને છૂટવાનો કોઈ રસ્તો મળતો નથી. અને હવે જે હું વિભાવ રસમાં જે હતો હું, એટલે કે હું આ નામધારી હતું, એમાંથી હું કોણ છું એની અંદર દાદા ભગવાને આપણને મુકાવી દીધા. એટલે કે વિભાવનો જે રસ હતો એનાથી આપણે હવે મુક્ત થઈ ગયા અને આપણે આપણા દરઅસલ સ્વરૂપની અંદર દાદા ભગવાનની કૃપાથી આવી ગયા. વિશ્વ ભાવક મનમોહક મદ એટલે કે સંસારની અંદર જેટલું ગારવતા વાળું ગમતાપણું હતું, હું અને મારાના હિસાબે જે ચોંટેલું હતું, એમાંથી પણ દાદા ભગવાને આપણને મુક્ત કરાવ્યા. એટલે કે મુક્તિને લાયક પણ બનાવ્યા અને એને સહાયક એવો સત્સંગ, એનું પણ દાદા ભગવાને આપણને બધું વ્યવસ્થા કરી દીધી છે. એટલે આપણને હવે કેવળ સત્સંગ ભાવે છે, કુસંગ ભાવતો નથી. એટલે કે સંસારગામી જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ પોતા તરફ થઈ ગઈ. અજ્ઞાથી જે પ્રવેશ્યા હતા, એટલે અત્યાર સુધી જ્ઞાન નહોતી હું કોણ છું, એને લીધે આ કુમતી, કુશ્રુત, કુસંગો, કુસંગ, કુશ્રુત અને કુમતી એટલે કે સંસારગામી વૃત્તિઓ, એની અંદર નિરંતર રહેવું એને કહેવાય કુસંગ. દાદા ભગવાને આ જ્ઞાન આપીને આપણી અંદર પ્રજ્ઞા શક્તિને ખીલવી દીધી છે. હવે આ પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં મળ કચરો એટલે કે આ રાગ દ્વેષ રૂપી જેટલા પણ કસાયો છે એનું સમાધાન, એનો નિકાલ કરી નાખવાનો છે. પછી કશું બાકી રહેશે નહીં. જેમ એક ઘર હોય એની અંદર કચરો પડ્યો હોય ઘણો બધો,
તો ઈ અંધારામાં બહુ દેખાય નહીં, પણ ફૂલ પ્રકાશ હોય તો બધો કચરો દેખાય, ઝીણામાં ઝીણી રચકણ પણ દેખાય. એવી રીતે આ મન વચન કાયાની અંદર જે કંઈ પણ કશાયો છે એ આપણને આ પ્રજ્ઞાશક્તિ દેખાડે છે, બીજું કશું દેખાડી શકતું નથી. એટલે આ પ્રજ્ઞાશક્તિનું જેટલું જેટલું સાંભળતા જઈએ એટલો પ્રકાશ આપણો અંદરનો વધતો જાય. આ જે સમસરણ પ્રવાહ એટલે કે નિગોદમાંથી લઈને જે મોક્ષે જાય એને સમસરણ પ્રવાહ કહેવાય. પણ એ પ્રવાહ એટલો લાંબો છે કે જીવ એની અંદર ગૂંચવાયા જ રાખે છે, એને મુક્તિ મળતી નથી. અને પાછો વિનાશી છે, અવસ્થાઓ બધી ટેમ્પરરી છે, કાયમની નથી, અને અંદર કોઈ સાર પણ નથી. પણ દાદા ભગવાને પોતાના પ્રેમ સ્વરૂપથી, કે જેવું પ્રેમ સ્વરૂપ દરઅસલ તીર્થંકરોનું હોય એવા પ્રેમ સ્વરૂપથી અને એમની કરુણાથી આપણને પરિણામિક દ્રષ્ટિ પોતે જોઈ અને આપણને પણ એવી દ્રષ્ટિ આપણને દાદા ભગવાને આપી દીધી છે. હવે દાદા ભગવાને કહ્યું છે કે અત્યારના કાળની અંદર અહીંથી મોક્ષે જવાય એવું છે નહીં. મહાવિદ્ય ક્ષેત્રમાં ચોથો આરો વર્તે છે, ત્યાં આગળ કાયમ તીર્થંકર હાજર હોય. ત્યાં આગળ સિમંદર સ્વામી અત્યારના હાજર છે અને એમનો ભારત સાથેનો ઋણાનુબંધ છે. દાદા ભગવાન સાથેનો એમનો તાર જોઈન્ટ થયેલો હતો. દાદા ભગવાને આપણો પણ તાર સિમંદર સ્વામી સાથે જોઈન્ટ કરી આપ્યો છે. હવે એના દાદા ભગવાનની કૃપાથી, સિમંદર સ્વામીના અનુસંધાનથી આપણી અંદર જે આપણે જીવ ભાવ એટલે કે અજ્ઞાન દશામાં હતા એને બદલે આપણે હવે જ્ઞાન દશામાં આવી ગયા. તો આપણી અંદર શિવાલય પ્રગટ થઈ ગયું કે જે ઘટની અંદર જીવ પ્રગટ થઈ જાય કે આત્મ સ્વરૂપ થઈ જાય એને ઈશ્વરનું આલય કહેવાય અથવા તો શિવાલય કહે. એટલે કે જીવમાંથી શિવ તરફ જવાનું આપણું પ્રયાણ શરૂ થઈ ગયું છે. એને માટે દાદા ભગવાન આપણને 5 આજ્ઞાનું પંચામૃત પીવડાયું છે કે પોતે પણ એવું જ વર્ત્યા અને આપણને પણ એવું જ વર્તાવી રહ્યા છે. પોતે એવું વર્ત્યા અને આપણને પણ એવું વર્તાવી રહ્યા છે. 5 આજ્ઞાનું પંચામૃત, અમૃત એટલે કે પછી જીવન મરણનો ફેરો બાકી રહે નહીં. દાદાએ જે આ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન આપ્યું એનાથી આપણી અંદરની સમજણ ધીરે ધીરે વધતી જાય છે અને સંસારની જે વૃત્તિઓ હતી ધીરે ધીરે શમતી જાય છે. અને આપણી જાગૃતિ હવે નિરંતર હું કોણ છું, કે હું શુદ્ધાત્મા છું, એ લક્ષ્ય સાથે આપણો વ્યવહાર થાય એવા રક્ષણ દાદા ભગવાને આપણને આપી દીધા છે. હવે આપણો પુરુષાર્થ છે કે આપણે એને કેટલું ફોલો કરીએ છીએ. ખેંચે ન કોઈ ઇન્દ્રિય રસ એવી આત્મ રમણતા હોય. એટલે કે પોતાના આત્મ સુખની અંદર નિરંતર રમણતા રહે, જે કાયમનું છે, ક્યારેય જાય એવું નથી, એવી આત્મ રમણતા રહે એવી દાદા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. હવે જે આ 5 ઇન્દ્રિયોના જે વિષય હતા એની અંદર જે રમણતા હતી એમાંથી દાદા ભગવાન આપણને મુક્ત કરાવી દીધા છે. અને આ જે અવસ્થા જે છે એ ટેમ્પરરી છે. અને હવે અતિ ઇન્દ્રિય એટલે કે આત્માનું જે સુખ છે એ ઇન્દ્રિયાતીત છે. એટલે કે ઇન્દ્રિયથી સમજી શકાય કે સમજાવી શકાય એવું છે નહીં. પોતે જ પોતાનો આનંદ લઈ શકે છે અને એમાંથી આનંદનો સ્વાદ ચાખી શકે છે. જે તીર્થંકરોએ ચાખ્યું હતું એવા આસ્વાદ આપણને ચખાવી દીધા દાદા ભગવાને. પૂતગલનું જે સામ્રાજ્ય છે એ બધું ભ્રાંતિ વાળું હતું. આજે છે, કાલે નથી. બધા સંઘ અને પ્રસંગ, સંઘ એટલે આ મન વચન કાયાનો સંઘ, અને એની સાથે જેટલા બી વ્યવહાર થતા હતા એ બધા પ્રસંગ. જ્યાં સુધી આ પૂતગલ છે ત્યાં સુધી આ બધું છે. જે દિવસે પૂતગલ નહીં હોય ત્યારે એ દિવસે બધું ખતમ થઈ જશે. હવે જે આની અંદર જે લોભ વાળી વૃત્તિ છે કે હજી લઈ લો, હજી લઈ લો, હજી લઈ લો, એ બીજામાંથી સુખ મેળવવાની જે વૃત્તિઓ છે એ ક્રોનિક છે. એટલે કે જલ્દીથી જાય એવી છે નહીં. જેનો કોઈ ઈલાજ ન હોય એને ક્રોનિક રોગ કહેવાય. દાદા ભગવાને આપણો ક્રોનિક રોગ પણ કાઢી નાખ્યો છે. અને જે આ ગાઢા આવરણ હતા આત્મા ઉપર, દાદા ભગવાનની કૃપાથી આપણા ધીરે ધીરે ઓછા થતા જાય છે. અને દાદા ભગવાનને આપણે પ્રાર્થના બી કરીએ છીએ કે અમારા જે આવરણો છે તમે એને હરી લો. હરી લેવા એટલે કે લઈ લેવા. હરી એટલે ઈશ્વર પણ થાય અને હરી એટલે ભગવાન પણ થાય. હવે આપણે પ્રાર્થના કોને કરવાની? સિમંદર સ્વામીને. એ કેવળ એમના દર્શનથી આપણો મોક્ષ માર્ગ અને મુક્તિ થઈ જવાની છે. એમની દ્રષ્ટિ પડવાથી, નિર્મળ જળ વરસાવો એટલે કે એમની દ્રષ્ટિ કૃપાથી આપણો મોક્ષનો સિક્કો લાગી જશે. અને ચાર ગતિના જે જન્મ મરણના જે ફેરા છે એમાંથી આપણને મુક્ત કરી દેશે. એવો આ પદનો સાર છે. કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. આપતપુત્ર નો હવે
પ્રોબ્લેમ? કોઈ રિપ્લેસમેન્ટ નથી કોઈ? મેં મેસેજ કર્યા છે પણ બધાના રિપ્લાય આમાં વાર લાગે છે, એટલે કદાચ અવેલેબિલિટી બીજાની પણ કઈ એવી હશે. ઓહ. મેં દીપક આનંદજીને મેસેજ કર્યો છે. આઈ ગેસ હું એમને એક બે બીજા ફોન કરી જોઉં. હા, હું એક જ સેકન્ડમાં હું તમને કહું. જી જી જી. ત્યાં સુધી પન્ના આંટીનો પ્રશ્ન પણ છે. હું એમને અનમ્યુટ કરજો. ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, એમને ફોન આવ્યો લાગે છે. ફોન કે મેસેજ આવ્યો છે. એક સેકન્ડ. ભરતભાઈ, એ આંટી એ હમણાં રિપ્લાય કરશે. હા, બસ એવું જ કે છે. હા હા. હા બોલો જયશ્રી, એક ફોન આવ્યો હતો ને એટલે. હા, ના કાંઈ વાંધો નહીં. ભરતભાઈ, આપણે હતો કડવો લીમડો, હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો છે, ઈ પદમાં આપણે બોલે છે ને કે અનોખા છે આત્મશિલ્પી મહાત્માના પેલ જો. એટલે પેલ એટલે શું? પેલ એટલે હીરો હોય ને, કાચો હીરો, એના પર પેલ પાડે, પછી હીરો તમને જોવો ગમે. કાચો ફરીથી હીરો હોય બોલો. ને, કાચો હીરો, હા 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 કાચો હીરો હોય ને, એ અણઘડ હોય, અણઘડ. હા, બરાબર સમજાય ગયું. પછી સાફ કરે એટલે ક્લીન થાય. એના પર પછી એને ઘસી ઘસીને એને પહેરવા યોગ્ય બનાવે. એવી રીતે આ મહાત્મા જ્ઞાન થી હવે ધીરે ધીરે ઘડાઈ રહે. અચ્છા, બહુ સરસ, બહુ સરસ. ભલે ભલે, ચાલો, જય સચ્ચિદાનંદ. મને ઈ પદ એટલું ગમે છે ને, તો હું રોજ ગાયા જ કરું છું. એટલે પછી મેં કીધું આ પેલ શબ્દ એટલે શું હશે કોને ખબર, એટલે મેં કીધું પૂછી લઉં. હજી કેશવાનંદજી આવ્યા નથી ને, દરેક ત્યાં હા આપણને ઘડી રહ્યા છે ને દરેક એવી ને રીતે. એટલે હા હા, એટલે આ જ્ઞાનની એપ્લિકેશન થી પોતે ઘડાઈ જ જાય છે. પછી ઘડાઈ જાય. સાચી જેમ વાત જેમ છે. જેમ જેમ એનો એપ્લિકેશન કરતા જાય ને, એમ જેમ હા એક એક્સપિરિયન્સ માંથી બીજી વખત એની અસર ઓછી થતી જાય. પછી સાચી વાત. રાગ દ્વેષ પછી ધીરે ધીરે ઘટતા જશે, મોડા પડતા જશે. બરાબર બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. મારી સમજણ છતાં તમે હજી કોઈને પૂછી લેજો ના ના, પાછું એકવાર. નહીં, સમજાઈ ગયું. બહુ સારું. મેં કીધું પેલ જો આવે ને, એટલે પેલ એટલે મેં કીધું શું છે, ખ્યાલ નતો આવતો. એટલે મેં કીધું આજે પૂછી લેવા દે અત્યારે જ, તમે ફ્રી છો તો. હા, ચલો, જય સચ્ચિદાનંદ. મમ્મીને જય બધાને જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. જય ભરતભાઈ, સચ્ચિદાનંદ સાહેબ. ભરતભાઈ, આપણે કવિરાજ નો આમ થોડું ઈચ્છા જાણવાનું એ થાય કે છેલ્લી પરિણતિ કવિરાજ ની કેવી હતી? એમ તમે જોડે હતા, થોડુંક દાદા ખાલી દાળ એટલે થોડું દાદા ને એકદમ આરામથી એમણે ઊંડા શ્વાસ લીધા 6 કે 7, અને પછી એમનું જીવન પડી ગયું. એટલે એમને કશી પીડા કે કશું જ નહોતું. એકદમ આરામથી, એકદમ હેપીલી ગયા. એકદમ સમાધિમાં કેટલી ને, સમાધિમાં તો હોય. હા, કે દાદાનું નામ લઈને જ ગયા એમ. અને એમની ઉંમર કેટલી હતી? એજ કેટલી હતી? એજ એમ 86. 86. અચ્છા અચ્છા. હા હા. છેલ્લે સરસ પરિણતિ રહી હતી. એકદમ. આગલી રાત્રે તો અમે બધા બેસીને આઈસ્ક્રીમ બી ખાધો હતો પપ્પાએ. પછી એને સવારે થોડું અનઈઝી લાગતું હતું. 5 વાગે 6 વાગે પછી વોશરૂમ ગયા એકવાર, પાછા આવ્યા, પછી ધીરે એકદમ સુઈ ગયા. પછી અમે બરાબર. એટલે આપણે દીપક આનંદે બી કહ્યું હતું એમ કે એમનો દેહ જયારે નિર્વાણ થયો ત્યારે એમ કે હમણાં
હમણાં જાગી જશે, હમણાં ઉઠશે, એવું એવું હતું હા. હમણાં પર એવું દીપક આનંદે કહ્યું હતું આપો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચંદાજીનો પણ પ્રશ્ન છે, એમને અનમ્યુટ કરજો. તો, भजन की लाइन हूँ तुम ते करता નથી કોઈ उसमें जो है ना कि जे वह मूर्वी खर्चवी ते वो फल समथिंग लाइक दिस है, तो उसका अर्थ क्या है? यानी जे वह मूर्वी खर्चवी जेवा भावे मूड़ी खर्चवी, सीडी 79। एक मिनट, हाँ Yeah. एक सेकंड ना, पद पद निकाल के देखते जरा बरोबर, क्या है, गलती नहीं होना चाहिए कुछ। कल ही फ्रेंड अनुबेन से बोल रहे थे कि भजन तो बहुत अच्छे हैं, समझ में नहीं आते हैं, तो किससे पूछे? हाँ, वो सुनते रहो, धीरे धीरे ना वो आ जाएगा। आज हाँ, संजोग ऐसे हूँ मिले तू तो पूछ सकते हैं। હું તું તે કરતા નથી કોઈ, જગ ઉભું છે હિસાબે રે, જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે। कोई बरोबर है ना, ये वाला समझना है। हाँ, जेवा मूवी खर्च भी वो, हाँ, वो अभी अभी देखो, आपको पहले आपके पास अगर बैंक में आपके फोर फादर्स ने पैसा छोड़ के गए हैं आपके अकाउंट के अंदर, समझो 5 लाख रुपया आपके अकाउंट में बैंक में पड़ा है, या बरोबर है, आपके पास क्रेडिट बैलेंस है वो। हाँ ओके, अभी आपको अगर पता नहीं है कि मुझे ये पैसे का क्या करना है, उचित उपयोग नहीं मालूम है अगर, तो आप क्या करेंगे, इधर शॉपिंग में चले जाएंगे, कोई चीज ऐसी खरीद लेंगे जिसकी आपको जरूरत नहीं है, और जो आपका 1000 रुपया की सामान है, आप उसका 1200 रुपया भी देके आ जाएंगे, क्योंकि आपको पैसे का कीमत नहीं है। तो आपकी जो बैलेंस है ना 5 लाख रुपीस की, उसमें से 1200 रुपया कम हो जाएगा, वो फिर बढ़ने वाला नहीं है। वो क्रेडिट जो था उसमें से उतना पैसा डेबिट हो गया, और बैलेंस जो रह गया वो लाइफ लॉन्ग के लिए उतना ही बैलेंस रहेगा फिर। वैसे ही ये जो मन वचन काया हम लेके आए हैं, उसका एक टाइम फ्रेम है। वो टाइम फ्रेम के अंदर अगर हमने हमारा समय जो है वो आत्म हेतु, मतलब कि ज्ञान के लिए खर्च कर दिया, तो हमारा क्रेडिट बढ़ता जाएगा, मतलब मोक्ष के लिए हम और आगे बढ़ जाएंगे। अगर वही समय हमने संसार की सब एक्टिविटी के लिए खर्च कर दिया, तो हमें ज्ञान की प्राप्ति होगी नहीं। टाइम फ्रेम तो वही लेके आए हम लोग, वो सब इसके अंदर जब तक आत्मा है, मतलब जीव है, तब तक ये सब हो सकता है, और आत्मा के प्रकाश के अंदर ही ये सब हो सकता है। एक समय ये आत्मा यहाँ से निकल गया, बाद में कुछ होने वाला नहीं है। और ये जगत जो चल रहा है, ज्ञानी पुरुष ने कह दिया है, कोई इंडिविजुअल मैं वो या ये सब वो कोई करता है नहीं, करता जो है वो व्यवस्थित शक्ति करता है, वैसा इसका मतलब होता है। हाँ, इसमें एक्चुअली पूरी भजन में बहुत सारी चाबियां मिली हुई है, जो कि हम निर्दोष जगत को देख सकते हैं। ये बहुत डीप भजन लगता है ऐसे, तो अगर थोड़ा अगर टाइम हो तो तब तक थोड़ा एसेंस जो है वो बताएंगे तो समझ में आएगा। हाँ, पूरा सेंस कौन सा लाइन समझना और आगे? पूरे पैराग्राफ में जो सेकंड लाइन है ना, उसमें मोस्टली सब सेकंड लाइन में ना बहुत सारी चाबियां मिली हुई है, जो हम गलतियां करते हैं। हाँ, नोंद करे छे मूड अहंकार, खातू पाड़े छे ताते रे, मतलब इसका मतलब ऐसा होता है, अहंकार मतलब मैं खुद, मुझे हो रहा है, उसको मूड अहंकार होता है, जिसका किसी को ज्ञान होता नहीं है। मैं नामधारी हो और मुझे ही हो रहा है, उसको अहंकार बोलते हैं। वो सब चीज का है ना एक नोट डाउन करके रखता है, इसने मेरे साथ गलत व्यवहार किया, इसने ऐसा नहीं करने चाहिए, मेरे बस में होता तो मैं अभी उसको बोल देता। वो हिसाब से वो नया नया अकाउंट चार्ज करते रहता है। अभी हमारे सामने जो भी व्यक्ति आती है या फाइल आती है, वो पहले जो चार्ज किया था उसके हिसाब से आती है। अभी हमें नया कोई चार्जिंग तो दादा भगवान की कृपा से बंद हो गया, लेकिन अज्ञान अवस्था में जो चार्जिंग हो जाता था वो ये हिसाब से हो जाता था। अभी ये जो चंचल अवस्था जो है, मतलब कायम का नहीं है, कभी अच्छा कभी बुरा, कभी राग कभी द्वेष, उसको वदघट वाली चंचल अवस्था, मतलब एक जगह पे स्थिर, मैं शुद्धात्मा हूं, उसमें स्थिरता रहती
नहीं है तो देह दशा बीज पाड़े मतलब कि नया चार्जिंग कर देता है। देह मतलब ये जो नामधारी जो है उसको देह बोलते हैं। देह दूसरे की दशा देख के नया नया चार्जिंग कर देता है। एक बीज बो दिया तो फिर उसके बाद उसका फल भुगतना ही पड़ता है। अभी जो हमारे सामने जो भी आता है वो पहले जो बीज बोए थे उसके हिसाब से हमारे सामने ये फल आ रहा है। अभी फल आने के टाइम अभी हमको अच्छा लगे या नहीं लगे वो हिसाब से नया बीज चार्ज हो जाता है। आमंत्रण दीदा बिना कोई अतिथि आंगन ना आवे रे मतलब हमारे सामने जो भी इंसान आता है, फाइल आता है या कोई भी संजोग आता है वो हमने पहले इनविटेशन दिया था तो ही हमारे सामने आएगा, अन्यथा आता नहीं है। बाजू वाले के घर पे कोई आता है तो हमें उससे क्या लेना देना, पर हमारे घर पे जो आता है उसको हमने इनविटेशन पहले भेजा था, वो हिसाब से हमारे सामने वो आ रहे हैं। अभी कारण खाते कार्य हिसाबे मतलब कोई रीजन था वो हिसाब से अभी ये काम हो रहा है। रकमू सामे आवे मतलब दादा भगवान जो ये जो मन वचन काया जो नामधारी है उसको रकमू बोलते थे। रकम इंसान को दादा भगवान रकम बोलते थे। मतलब कि जो मिश्र चेतन वाली फाइल है जितनी भी सामने आती है वो अपने हिसाब से ही आती है, उस दूसरे के हिसाब से आती नहीं है। दीपक आनंद जी आ गए जूनागढ़ से। उसके बाद है अर्थ या तो विषय ममत्वे राग ने गमतु लागले। अर्थ यानी के मनी, फाइनेंस। अर्थ का मतलब होता है नहीं सॉरी अर्थ यानी कि पैसा, पैसे का हिसाब जो रहता है वो और विषय, वो दोनों के अंदर जब तक ममता है तब तक सबको अच्छा लगता है। अगर वो सही होता है तो, सही नहीं होता है तो फिर उसको द्वेष हो जाता है। जो जहां पे अपना अहंकार का पोषण हो गया वहां पे आदमी मूर्छा मतलब अंधा हो जाता है, उसको कुछ दिखाई देता नहीं है। अगर कोई मेरी तारीफ करता है और मुझे तारीफ बहुत अच्छी लगती है तो मुझे वो व्यक्ति बहुत अच्छा लगेगा और मुझे पूरा जगत में विस्मृत हो जाएगा, मैं उसके अंदर ही घूमता रहूंगा। वैसे वैसे सबकी खुद की एक अटकन रहती है, 1 2 3 जिधर जिधर जिसको जो अच्छा लगता है वो अपने को खुद को देख लेना है और उसमें से बाहर निकलना है। आसक्ति साथे नी ममता लपसण छे संसारे रे। आसक्ति मतलब क्या है, जो दुनिया में प्यार बोलते हैं ना वो प्यार नहीं है, नहीं है, आसक्ति है। मतलब कि लेन देन वाला हिसाब है। मैं तुमसे अच्छी बात करूंगा तो आप मेरे से अच्छी बात करेंगे, मैं आपके साथ अच्छा व्यवहार नहीं करूंगा तो आप मेरे साथ अच्छा व्यवहार नहीं करेंगे। और वो जो एक दूसरे के प्रति जो लगाव है वो वधघट वाला, मतलब कभी हाई कभी लो, उसको आसक्ति बोलते हैं, प्यार नहीं बोलते हैं। उसके अंदर जो ममतापन, मेरापन है, उसके हिसाब से ये संसार के अंदर हमेशा आदमी फिरता रहता है, उसको बाहर निकलने का मौका मिलता नहीं है। राग द्वेष का जो अंदर दिमाग के अंदर जो फिट कर लेते हैं ना, कि वो जो कभी भूल नहीं सकता है। किसी ने मेरा अपमान किया है तो मैं जिंदगी भर उसको याद रखूंगा, भूल नहीं सकता हूं। ऐसा ये संसार है जिसके अंदर खुद का हित क्या है, मतलब कि मेरा सही स्वरूप कौन सा है वो मुझे पता पड़ता नहीं है, क्योंकि मैं हमेशा राग और द्वेष के अंदर ही फिरते रहता हूँ। दीपक आनंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आ तो વચ્ચે ખાલી કોઈ હતું નહીં ને એટલે હું ખાલી તમે પ્રશ્ન લઈ શકો છો। ના કેશવાનંદજી કઈ મિસ હા કરી જોવાનું બીજી જી હશે। જી જી બિહારી આનંદજી થોડી વાર કે છે એટલે ત્યાં સુધી હું છું। જી 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 એટલે આ બેનનું પદનું હતું તો મેં થોડું મને જેટલું લાગે છે એટલું ખાલી ખાલી બોલું, તમે કહી શકો। નો પ્રોબ્લેમ। હા रमकड़ानी मात्र रमणता ठोकर से अंधारे रहे। रमकड़ा એટલે કે मतलब कि ये शरीर जो लाए हैं वो रमकड़ा कैसा होता है, जो जितना चार्जिंग किया रहता है बैटरी उतना ही चलता है, उसके बाद वो बंद हो जाता है। वैसे ही ये जो मन वचन काया है, जितना उसका आयुष्य है उतना लेके आए हैं। अभी उसके अंदर जो मेरापन लग रहा है वो है, वो जैसे कि अंधा लाइट नहीं रहती है और हम किधर चलते हैं और किधर गिर जाते हैं तो उसमें किसी का दोष नहीं है, हमारा खुद का ही दोष है, क्योंकि हमारे पास प्रकाश नहीं है।
वैसे ये निज दोषों आटी बंधन मड़ चोटे चित चारे रे। निज दोष मतलब कि हमारे से जो भी गलतियां हो जाती है उसको निज दोष बोलते हैं। उसके अंदर ही आदमी लपेटाया रहता है, मतलब कि जो जैसे टॉप रहता है उसके ऊपर डोरी चलती रहती है, वैसे ये मनुष्य जीवन के अंदर ये नया नया चार्जिंग होते रहता है खुद की गलती की वजह से, खुद का स्वरूप का भान नहीं होने की वजह से। मड़ चोटे चित्त चारे, मड़ मतलब कचरा, जितना जहां पे दृष्टि पड़ती है, नजर पड़ती है, उसमें से ऐसा लगता है कि मैं ये ले लूं, मुझे ऐसा चाहिए, मुझे वैसा चाहिए। तो चित्त जो है वो आप घड़ी घड़ी वहां पे लेके जाएगा। एक बार किधर जलेबी खा ली और वापस आ गए, चित्त क्या बोलेगा, अरे वहां जाकर ही जलेबी खानी चाहिए, वहां जाकर ही ये कपड़ा लेना चाहिए। तो चित्त का जो स्वभाव जो है वो वापस वो का वही दिखाते रहना, उसको मड़ बोलते। मड़ मतलब कचरा। जो संसार के अंदर जो भी दिखता है वो सब कचरा है, आत्मा के अलावा सब कुछ कचरा है। स्वभाव रसनी प्राकृत असरो त्रिदंडी बाहर पाड़े रे, मतलब जो हमने चार्जिंग किया है वो जो स्वभाव लेके आए, हर मनुष्य अपने स्वभाव रस के हिसाब से ही चलता है, वो दूसरे के स्वभाव के हिसाब से चलता नहीं है। जैसे कि एक पेड़ रहता है, उसके अंदर बहुत सारे पन्ने रहते हैं, वो पन्ने के अंदर हम अगर उसको मैग्नीफाई करके देखेंगे तो सबकी डिजाइन अलग अलग रहेगी। वैसे मनुष्य की सबकी खुद की डिजाइन भी अलग अलग रहती है। इसीलिए हमारा अंगूठा किधर भी सही करना रहता है तो अंगूठा की छाप लेते हैं, क्योंकि सबकी अंगूठा की डिजाइन भी अलग अलग रहती है। वैसे सब मनुष्य का स्वभाव अलग अलग रहता है। और वो मन वचन काया त्रिदंड, मतलब ये मन वचन काया जो है वो एक दंड है, वो हिसाब से बाहर पड़ती है। अभी कभी कोई इंसिडेंस बनता है तो उसके पीछे जो असर होती है या तो राग वाली रहेगी या तो द्वेष वाली रहेगी। अभी उसके हिसाब से नया वापस चार्जिंग हो जाता है, मनुष्य खुद नया एक अकाउंट चालू कर देता है, क्योंकि उसको तभी अच्छा भी लगे या नहीं भी लगे। राग के हिसाब से नया चार्जिंग हो जाएगा, द्वेष के हिसाब से द्वेष का कारण हो जाएगा और नया चार्जिंग हो जाएगा। वाणी दोषे वाणी निमित्त आवे छे अथड़ा मणे रे। अभी हमको अगर रास्ते में कहीं जा रहे हैं, किसी का हाथ लग गया ट्रेन में या ट्रैवलिंग करते इधर उधर, तो कोई मनुष्य हमारे साथ अगर वाणी से कुछ गलत बोल देता है, तभी समझ जाना चाहिए हमने पहले कोई वाणी का ऐसा दोष किया हुआ है, हमने भी किसी को भला बुरा बोला है, तो हमारे सामने वही हिसाब से वापस आ रहे हैं, वही नया अथड़ामन होने का चांस है। लेकिन ये ज्ञान मिलने के बाद ये अथड़ामन अभी कम हो गई। हम जो भी सामने आता है वाणी द्वारा या वर्तन द्वारा, अभी हम उसे जमा कर देते हैं। ये अगर सामने कोई मनुष्य है तो हमें ऐसा उसको दोषित देखते हैं, पर अगर जाते हैं रास्ते में अगर कोई वॉल गिर जाती है नेचुरल कैलेमिटी से, तो हम क्या बोलेंगे, वो भगवान ने किया। वो सामने कोई दिखता नहीं है हमारे को मनुष्य, तो उसको दोषित देखेंगे नहीं, पर कान से सुने हुए शब्द जो सामने किसी ने बोला तो हमको ताबड़तोड़ असर कर देते हैं। तर छोड़ो थी कड़ू हिसाबो आवे छे अपमाने रे। कोई हमारा अपमान करता है, उसके पीछे हमने कभी किसी का तिरस्कार किया था, किसी को भला बुरा कहा था, तो ही हमारे पास अपमान आता है। आप सुबह से शाम तक कोशिश कीजिएगा कि मुझे 10 अपमान का मौका मिले, लेकिन आपके हिसाब में एक नहीं रहेगा तो कोई अपमान करने वाला मिलेगा नहीं। वैसे ही मान के लिए भी, लेकिन अपमान जो है वो हमारे ज्ञान के लिए बहुत 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 उपकारी है। एक अपमान सहन किया, 2 अपमान सहन करने की ताकत आएगी, 2 किए तो 4 अपमान सहन करने की ताकत आएगी, 4 किए तो फिर 16, फिर वो मल्टीप्लाई स्क्वायर रूट में बढ़ते जाएगा। मन को दुख जो होता है अंदर, तो वो मन की अवस्था है, शुद्धात्मा की अवस्था नहीं है। लेकिन उसका समाधान करने के लिए हम मन वचन काया से ये किसी को भी दुख न हो ऐसी प्रत्याख्यान कर सकते हैं। जंगले उभी बावड़नी शूળ लेवा बदलो स्थाने रे, जेने वाग्यो तेज छे दोषित पग पड़ियो जो कांटे रे। अगर हम जंगल में जा रहे हैं और जंगल में 10 जन जा रहे हैं साथ में, और उसमें से एक बंदे को जो कांटा रहता है और वो चुभ जाता है, तो उसमें कांटा का कोई मिस्टेक नहीं है। जिसको लगा उसकी कोई पूर्व की भूल है,
वो हिसाब से उसको ये कांटा मिला, जिसको लगा वही दोषित था, अन्यथा कोई दोषित है नहीं। और जो बावड़ का झाड़ है वो भी दोषित नहीं है, वो तो उसमें से बाहर निकालने के लिए भी वहां पे खड़ा हुआ है। ऊपर ले लीजिए ना भाई। अभी ये दुनिया के अंदर सुखी रहना है तो किसी को दोषित देखने जैसा नहीं है, और एक टाइम देख लेने का हाँ ये ऐसा हुआ और आगे निकल जाने जैसा है, कहाँ पे भी रुकने जैसा नहीं है। पुद्गल में मतलब कि फाइल के अंदर ज्यादा डीप के अंदर कि ये आदमी ऐसा है, ये फलाना ऐसा है, उसके अंदर इतना जाने जैसा नहीं है, क्योंकि ये सब करने के बाद में भी अहंकार को ही दुख होता है और खुद को ही कष्ट होता है, और खुद को कष्ट करना भी हमको नहीं पुसाता है। पंचेंद्रिय में चित्त व्याकुળ जन વાત કોઈની ન માણે રે, कल्पित सुख छे दुखનું रूपांतर कही दीधુं भगवाने रे। ये जो 5 इंद्रिय का जो सुख के अंदर राचने की जो इच्छा रहती है, हमेशा चित्त उसके अंदर ही घूमते रहता है, कहाँ से सुख ले लूं, कहाँ से सुख ले लूं। उसके लिए वो और किसी की बात सुनने के लिए तैयार होता नहीं है। और ये जो कल्पित सुख है वो कल्पित सुख मिलता नहीं है तो उसका रूपांतर के उसका ट्रांसफॉर्मेशन दुख के अंदर होता है। ऐसा ज्ञानी पुरुष दादा भगवान ने अपने ज्ञान के अंदर देख के हमें कह दिया है। अवस्तुमा भाव तदाम्ये मैं करियो बीज पाड़े रे, चंचरता खर्चाता जो कर्म गुथाए छे ध्याने रे। अवस्तु मतलब के ये आत्मा सिवाय ये सारी चीज जो है उसको अवस्तु बोलते हैं। उसके अंदर ही रहना, उसके अंदर ही भाव करना, वैसा ही हो जाना, वो उसके वजह से मैं कर रहा हूं ऐसा भान होता है और नया चार्जिंग हो जाता है, मतलब नया बीज बो देता है। अभी ये जो मन वचन का है कि चंचलता जो है हमेशा सुबह से लेकर शाम तक वो स्थिर रहती नहीं है, इधर उधर हमेशा भटकते रहता है। वो हिसाब से नया कर्म का वेब बन जाता है। हुने मारू वी सकल्पे अहम वधे अज्ञान रे, ये मैं हूं और ये मेरा ही है, उतना संकल्प विकल्प करने के वजह से जितना अहंकार जो है वो अज्ञान रूपी बढ़ते ही जा रहा है, कभी कम होता नहीं है। ये जो भी हो रहा है हमारे साथ में वो अपने खुद के हिसाब से और हमारे जोखम के हिसाब से ही नया विश्व बन जाता है। विश्व गुचाए छे ताते रे, मतलब कि कोई चीज को हम छोड़ते नहीं है तो उसका वो तांता जो रहता है वो चार्जिंग कर देता है। अभी ज्ञानी पुरुष कहते हैं कि एक सेकेंड का भी भरोसा नहीं है ये पुद्गल का, कभी इसमें से सांस चली जाएगी, वहां पर तू कर्ता पद मतलब मैं कर रहा हूं ऐसा कैसे मान सकता है। जो करता रहेगा अगर तो कभी खुद मरेगा नहीं, वो कायमी अमर रहेगा। लेकिन कोई मनुष्य अमर है नहीं, वो 4 गति में फिरते रहता है। श्वास लीधो ने बाहर न निकलो, क्या जैसु कौन जाने रे, मतलब कि अगर सांस अंदर गया और बाहर नहीं आया तो फिर ये गति कहाँ होएगी। चार गति जो है वहां पे कौन सी गति में जाएंगे वो अज्ञान अवस्था में पता नहीं है। जहां पर ये दुनिया ऐसे समझता है मारू मारू मारू, मतलब कि ये मेरा है, वहां पे ज्ञानी पुरुष ने कहा कि ये मेरा नहीं है, मन वचन काया है, पर है और पराधीन है। केवल एक आत्मा हमारा खुद का है, कारण नाशक। अभी ये जो रीजन जो नया बीज बोते थे उसको जो विनाश कर देवे, वैसे ज्ञानी हमको मिल गए हैं और हमारा मोक्ष का स्वरूप जो है उन्होंने प्रकाशित कर दिया है। पोताना वासण अजवाड़ो दादा चेतवी जाने रे, जय सच्चिदानंद रुपया वर्ते मोक्षज ज्ञाने रे। पोताना वासण अजवाड़ो उसका मतलब ऐसा होता है कि जो हमारा मन वचन काया है उसको ही हमको क्लीन करना है, मतलब सामायिक प्रतिक्रमण प्रत्याख्यान करके जो दोष हुए हैं उससे हमको ये पूरा मन वचन काया को क्लीन कर देना है। उसके बाद जो जय सच्चिदानंद जो हमारा मूल स्वरूप है वैसे ही हमको दादा भगवान ने उसके अंदर रख दिया है। खुद ज्ञान के अंदर रहते थे और हमको भी एक ज्ञान से वही मोक्ष स्वरूप में दादा भगवान ने रख दिया है। जय सच्चिदानंद। कोई भूल चूक थई गई तो क्षमा करजो। जय सच्चिदानंद। जय सच्चिदानंद बिहारी आनंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद भाई। जय सच्चिदानंद साहेब, सॉरी जरा पद लांबू हतुं। કોઈ હતું નહીં વચ્ચે થોડું ઇન્ટરવેલ ની માટે. બરાબર.
આઈ હોપ કોઈ ગડબડ ન હોય વધારે. થોડી થઈ ગઈ હશે. ચંદાબેન સોરી, કોઈ ભૂલચૂક થઈ તો પૂછી લેજો પાછું, કઈ ન समझाणु हो तो. नहीं नहीं नहीं, पर समायक में बैठते हैं लेकिन हमको उत्कल पक्ष में इतने होते हैं जो इतना हमको मिस्टेक दिखती नहीं, इतना इस पद में कितनी चाबियां हैं, किस तरह से फिसलते हैं, कितनी चंचलता है, बहुत सारा यानी स्टडी करने को लाइक लगता है आज का ये है, पर पद तो यानी मेरे को पास नहीं है. हम्बल रिक्वेस्ट अगर ग्रुप में भेजा जाए तो आज की स्टडी के लिए बहुत ही समायक इस पे जो उत्कल के पक्ष में न रहकर अपने को स्टडी करने के लिए बहुत अच्छा है. ये अगर मिलेगा तो बहुत अच्छा है. और बहुत बहुत ही समायक में भी इतना नहीं जागृत रह सकते जिसने इतना पद रेडीमेड फॉर्मेट दे देता है कि टेस्ट करो. थैंक यू. और अपने अपने सर मीनिंग समझो और मीनिंग समझ में आता है तो बहुत फर्क पड़ जाता है. हाँ हाँ, वो तो है ना. मीनिंग एक शब्द का मीनिंग अंदर फिट हो गया, फिर कोई प्रॉब्लम ही नहीं है. फिर हमेशा हाजिर रहेगा वो. थैंक यू. थैंक यू. यस. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. તો આગળ પ્રશ્નો છે મહાત્માઓના, એ લેવાના ચાલુ કરીએ. હા, તો પહેલો પ્રશ્ન કેયુરી આંટીનો છે. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ બિહારી દાદા. હા, જય સચ્ચિદાનંદ. હા, આપણે કોઈ બી કામ કરવું હોય તો અહંકારની જરૂર તો પડે છે. અહંકાર વગર કામ થાય નહીં એમ. તો દાદાએ આપણો અહંકાર લઈ લીધો અને ડિસ્ચાર્જ અહંકાર બાકી રહ્યો એમ. તો કામ કરતા હોય ત્યારે આપણે અહંકાર ઓગળે કે વિલય થઈ જાય કે પછી અહંકારનું સ્વરૂપ બદલાય, શું થાય આમ એ વખતે? નહીં, એટલે એમાં કેવું છે કે જે હું કરું અજ્ઞાનતા વાળો જે અહંકાર હતો ને, જેનાથી કર્મ બંધાતું હતું, એ દાદા ભગવાને જ્ઞાન આપ્યું એટલે તમને તમારા મૂળ સ્વરૂપમાં મૂક્યા, શુદ્ધાત્મા સ્વરૂપમાં. શુદ્ધાત્મા સ્વરૂપમાં આયા એટલે જે ચાર્જિંગ વાળો અહંકાર છે એ ગયો, સમાપ્ત થઈ ગયો. પણ કેવી રીતે કઈ પણ કામ કરવું હશે, સારું કે ખરાબ, તો એના માટે અહંકાર જરૂર છે. એટલે કર્મ ભોગવવા માટેનો જે અહંકાર છે, જેને આપણે ડિસ્ચાર્જ અહંકાર કહીએ છીએ, એ ડિસ્ચાર્જ અહંકાર તમે જે ક્રિયા કરો એ ક્રિયા સાથે એ ડિસ્ચાર્જ અહંકાર નિર્મૂળ થઈ જાય છે, ખાલી થાય છે. ખાલી થઈ જાય છે. એટલે દરેક ક્રિયા માટે, દરેક કર્મ માટે એની સાથે અહંકાર વણાયેલો છે. કારણ કે કર્તા ભાવે બનેલું છે ને. કર્મ જે કઈ કર્યા છે અજ્ઞાન દશામાં, એ કર્તા ભાવે છે. એટલે જયારે કર્મ ખાલી થાય ત્યારે એની સાથે અહંકાર પણ જોડાયેલો જ હોય. એટલે પેલું કર્મ ખાલી થાય અને એની સાથેનો જે અહંકાર છે કર્તાપણાનો, એ અહંકાર પણ નિર્મૂળ થઈ રહ્યો છે, ખાલી થઈ રહ્યો છે. સ્વરૂપ બદલાતું નથી. જે ગાડો અહંકાર હોય, ગાડપણ વાળું ભર્યું હોય તો ગાડું નીકળશે, ડાપણ વાળું હોય તો ડાપણ વાળું નીકળશે. જેવો અહંકાર જે કર્મ વખતે હતો, ચાર્જ થયો હતો, એ જ કર્મ અત્યારે ડિસ્ચાર્જ થતી વખતે એ જ અહંકાર સાથે, એ જ ભાવ સાથે, એ ભાર સાથે ખાલી થશે. હા, તો દાદા આપણે કોઈ પણ કામ હોય ને ધારો કે, તો સૌથી પહેલા એનો વિચાર આવે એમ. વાણીના જે મોટા ભાગના થતા હોય તો પહેલા એ વિચારમાં આવે કે આ વ્યક્તિનું છે, તો એ બી ડિસ્ચાર્જ અહંકાર છે ને, પહેલા ત્યાંથી એણે કર્યું. એ જે વિચારમાં આવે છે, એક મિનિટ, વિચારમાં આવે છે એટલે વિચાર પણ ડિસ્ચાર્જ જ છે. અત્યારે કેવી કઈ પણ કરી રહી છે, કઈ પણ થઈ રહ્યું છે, એ બધું ડિસ્ચાર્જ થતું છે. પછી અહંકાર હોય, અંતઃકરણ હોય કે મન વચન કાયા હોય, બધું ખાલી થઈ રહ્યું છે. મેં એક સામાયિક કરી
કે મારા જે વિચારે કરીને જે દોષ થયા હોય ને એ હમ. બધા જે વિચારે કરીને મને જે દોષ થયા છે ને એ દેખાય એમ. વિચારે કરીને જે દોષો થયા છે એ મને દેખાય. તો મને ઘણા બધા દેખાયા. તો વિચાર કરીને જે દોષ થયા હોય તો પેલું શું કે વાણી કે વર્તનમાં ના આવ્યું હોય એટલે આપણે એ ઘણું બધું ક્લિયર થઈ જાય એમ સામે પ્રક્રિયા થયા પહેલા. બરાબર. તો આપણને વિચાર આવે ત્યારે આપણે ખબર પડે કે આ દોષ છે પણ આપણે બોલ્યા નથી કે એવું કર્યું નથી. તો ત્યાં કેવી રીતે વિજ્ઞાન એપ્લાય કરવું? હા, એટલે જે વિચાર સ્વરૂપે કે જે રીતે દોષ છે તો કે એ દોષ પણ અત્યારે ખાલી થઈ રહ્યો છે. આપણો પુરુષાર્થ શું છે કે હું શુદ્ધાત્મા છું અને એ વસ્તુને જોવા જાણવાનું છે. મૂળ જોવા જાણવાનો અભ્યાસ કરવાનો છે. અને જે દોષ થઈ ગયા છે અને અંદર ખૂટે અને સામેવાળાને નુકસાન કરતા હોય તો એનું પ્રતિક્રમણ કરવાનું. હા, એટલે એ બરાબર. વિચાર છે પહેલા જોવાનો અભ્યાસ કરવાનો. પહેલા જોવાનો અભ્યાસ કરવાનો મેઇન, અને પછી એનું પ્રતિક્રમણ જે કઈ કરવું હોય. બરાબર. પહેલા વિચારને જોવાનો અભ્યાસ કરવાનો. હા, એ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. પછી સારા વિચાર આવે, ખરાબ વિચાર આવે કે કોઈ પણ પ્રકારનો વિચાર ના આવે, બ્લેન્ક જતું હોય તો એ મન છે અને હું શુદ્ધાત્મા છું. બરાબર. આ અભ્યાસ કરવાનો છે આપણે, અને એ જ આપણો પુરુષાર્થ છે. હા, અને એટલે જે વિચારો આવે ડિસ્ચાર્જ અહંકાર વાળા જ વિચારો હોય. વિચાર હા, એ તો એ જ હોય. જે રીતે ચાર્જ કર્યું હોય એ જ રીતે એ જ અહંકારે કરીને ડિસ્ચાર્જ થાય. એટલે એની સાથે અહંકાર વણાયેલો જ હોય એ કર્મ સાથે. બરાબર. એટલે એના માટે કઈ કરવાનું નથી, પણ આપણને એમ લાગે કે આ દુઃખદાયક છે, બીજાને નુકસાન કરતા વિચાર છે, મારી વાણીથી બીજાને દુઃખ થાય તો એનું પ્રતિક્રમણ કરવાનું. બાકી જોયા જ કરવાનું. જોયા જ કરવાનું. સામાયિકમાં જોયા જ કરવાનું. અને સામાયિક પ્રતિક્રમણ બે ભેગું હોય તો પ્રતિક્રમણ કરવાનું જે દેખાય એનું. અને એકલું સામાયિકમાં બેઠા હોય તો જોયા જ કરવાનું, જોયા જ કરવાનું. કેવી જે કરે છે એ જોયા જ કરવાનું. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદાનો પણ પ્રશ્ન છે. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે એક સૂત્ર આવ્યું છે કે લૌકિક में अलौकिकता के दर्शन होवे तो काम बन जाए. लौकिक में अलौकिक का दर्शन हुए तो काम बन जावे. ये दादा भगवान के रेफरेंस में बोला है. दादा भगवान कैसे दिखते हैं? लौकिक. टोपी है, कोट है, बूट है, खाते हैं, पीते हैं, वो सब लौकिक है, हमारे जैसा ही है. लेकिन उसमें अलौकिकता क्या है? क्योंकि वो मन वचन काया से हमेशा भिन्न रहते हैं. बराबर. उसका निरंतर उपयोग मन वचन काया पर रहता है, अंतस्करण पर रहता है. तो वो उसकी हाजिरी, उसकी जो वितरागता है वो दिखाई दे, उसका दर्शन हो जावे. उसका दर्शन हो जाए दादा भगवान की वितरागता का, वितराग बानी का, और फ्रेश उनका जो मुख था, किसी भी संजोग में वो फ्रेश रहते थे. फ्रेश
मतलब के बराबर वो आत्मा स्वरूप में ही रहते थे हर एक क्रिया बराबर में। तो बराबर वो अलौकिकता आपको नजर में आ जाए, दिखाई दे आपको, तो आपका काम बन जावे, ऐसा दादा भगवान ने बोला। હા એટલે આપણે જ્યારે દાદા ભગવાનને જાણતા હોય, हाँ ઓળખતા હોય, बराबर। બરાબર, તો જ આપણને એમના પ્રત્યે ભલે મુખાકૃતિ કે શરીર ભલે દેખાતું હોય, પણ જે અહોભાવ ઉભો થાય કે આ દેખાય એ દાદા નથી, हाँ, बराबर। અંદર જે પડેલું છે अंदर એમનું માલિકી अंदर પણ આ વગરનું ના માલિક નહીં, કોઈના માલિક નહીં, એવો કશાય ભાવ નહીં. પેદા થવો જોઈએ આપણને. હા એટલે એમની વિડીયો જુઓ, એ બધું જુઓ તમે, ત્યારે હા. એમનો માલિકી વગરનો વ્યવહાર, હા એકદમ નિર્લેપતા, બરાબર એ તમને જોતા આવડે, એના તમને દર્શન થાય, એ હા અલૌકિકતાનું, તો તમારું કામ થઈ જાય. હા એટલે વિડીયોમાં પણ એ દેખાય. અત્યારે તમે બરાબર એમનો વિડીયો જુઓ કોઈ પણ, હા હા તો એ એટલે એમની બધું જ દેખાય. એટલે એમાં આપણને તારણ કાઢતો આવડવું જોઈએ. સાર એટલે આ ખાલી દર્શન જ. જ્ઞાની ના ના પુરુષ, એક મિનિટ, હા જ્ઞાની પુરુષની ચર્યાના દર્શન કરવા, હા એ જ મોટામાં મોટો સત્સંગ. ના પણ ચર્યા કનો દર્શન કરતો આપણી અંદરની ભૂમિકા જો સ્પષ્ટ ના હોય તો દર્શન તો આપણે બહાર ન જ કરી શકીએ. બરાબર. એટલે એટલે હવે હા આટલા સત્સંગ પછી અને દાદા હા ભગવાન વિશે આટલું બધું સાંભળ્યા પછી હવે આપણી હા દ્રષ્ટિ એ અલૌકિકતાના દર્શન કરી શકે એવી થઈ ગઈ છે. બરાબર છે. એટલે હવે ભલે દાદા ભગવાન હાજર નથી, હા પણ આપણને જે આજે આપતા પુત્રો દેખાય છે, હા તો એમની મુખાકૃતિ કે દેહને જોતો જ આપણને લૌકિક નહીં પણ અલૌકિક આ વ્યક્તિ છે, આ બિલકુલ કોઈ સામાન્ય માનવ નથી, એની બરાબર. અંદરની ભૂમિકાઓ નો વાસે આપણને ભાવ પેદા થાય તો એ અલૌકિક થાય. ચોક્કસ ચોક્કસ. આપતો પુત્રોની પણ એ દશા તરફ છે, અને એ દશા છે, બરાબર છે. એમનો ઉપયોગ છે, અને એના આધારે તમે અલૌકિકતાના દર્શન આપતો પુત્રોમાં પણ તમે કરી શકો છો. એટલે આપતા દરેકના પુત્રોમાં દરેકના પરિચયમાં તમે આયા, દરેકનો બરાબર સત્સંગ સાંભળ્યો, દરેકને હા તમે નજીકથી જોયા છે, એટલે બરાબર જેની અંદર એ વિશેષતા જોઈ, હા એ અલૌકિકતાના દર્શન. બરાબર છે. સરસ, બહુ સરસ. જો દેખાય લૌકિક, પણ હા એમાં અલૌકિક જયારે દેખાય અને અલૌકિકતા. એ એટલે એટલે જ્યાં સુધી આપતા પુત્ર છે ત્યાં સુધી એ દેખાય સાહેબ, બરાબર, એનો અહોભાવ છે, બરાબર. રહેશે અને હતો પણ ખરું. એટલે એ બરાબર. હવે આ ખબર પડી કે લૌકિકમાં ભલે બધી જ ક્રિયા કરતા હોય, બધું હોય જ ને, પણ દેહ છે એટલે બધું હા હોય જ. છતાં આપણને એનામાં અલૌકિક દેખાય તો આપણી હા. પોતાની ભૂમિકા ને આપણે સમજી શકીએ. બરાબર. દરેક બરાબર, આપતા સરસ. પુત્રોની પ્રકૃતિ જુદી જુદી છે, હા ભલે જુદી હોય, સિદ્ધાંત એક બરાબર છે, હા દરેકનું સિદ્ધાંત. ડેવલપમેન્ટ પણ જુદું જુદું છે, હા એટલે દરેકના સ્થૂળ વ્યવહાર પણ જુદા જુદા છે. બરાબર છે. હવે એ લૌકિકતામાં અલૌકિકતાના દર્શન કરવાના છે, એટલે એ આપણી અંદરની જે દ્રષ્ટિ છે, હા અંદરની આપણી જે જ્ઞાન દ્રષ્ટિ છે, હા એનાથી રિલેટિવ અને રિયલ, રિલેટિવ સ્વરૂપે બરાબર પણ દર્શન થશે, અને હા રિયલ અંદર જે એમની દશા છે, એમનો હા સત્સંગ છે, એમનો બરાબર વ્યવહાર છે, બરાબર. એનાથી પણ આ અલૌકિકતાના દર્શન થશે. જેટલો અલૌકિકતાનો દર્શન કરીએ એટલી આપણો વિકાસ
આત્માનું આપણી પણ ઓજસ અલૌકિકતા પ્રગટ થતી જાય, પ્રગટ થતી જાય. હા બરાબર. આપણી બરાબર. અલૌકિકતા પ્રગટ થતી જાય. એટલા માટે જ તારે અલૌકિક દર્શન કરવા પડે. હા, એટલે હા, શ્રીમદ પોતાની રાજચંદ્રે કહ્યું તું કે આ હા. જ્ઞાની પુરુષને કોણ ઓળખી શકશે, ખરી વાત છે. સત્પુરુષને જાણ્યા વગર કોણ છે ઓળખી શકશે? તો હા કે એ જેની એ દ્રષ્ટિ છે, જેનું એ ડેવલપમેન્ટ છે, હા એ જ ઓળખી એ શકે. જ એને ઓળખી શકશે. દાદાને ઓળખવા જોઈશે અંતરની દ્રષ્ટિ, આપશે અંતરની દ્રષ્ટિ. ખપે અંતરની દ્રષ્ટિ. એ સિવાય એ તો પછી એને બહારનું દેખાય, પણ અંદર બરાબર, એ દેખાય એ જ સાચું. ખરી વાત છે. એ જ. બરાબર. અને એના જ દર્શન કરવાના છે. હા એનો જ દર્શન કરવાનું છે. બહુ અને સરસ. હો. સત્સંગની સાથે સાથે એમનું આંતરચર્યા અને હા બાહ્યચર્યા, બરાબર એ બંનેના દર્શન કરવાના છે. બરાબર. બાહ્યચર્યા એ રિલેટિવ સ્વરૂપે છે, હા કારણ કે દરેકનો વ્યવહાર સરખો તો ના હોઈ શકે ને, ના હોઈ શકે. એટલે એ બાહ્યચર્યા એ રિલેટિવ વિનાશી, બરાબર. હા અને વિનાશી. અંતરચર્યા એમની આંતરિક દશા, એમનો સત્સંગ, એમનો હા સ્થૂળ વ્યવહાર, એ વ્યવહાર. હા બધામાં ઝળકે. બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થાય એ સાચું ને દાદા ભાવ થાય ને આપણો હા, એ ભાવ જ. થાય એ જ. હમ. ભાવ થાય એ જ સાચું. અને ભાવ જ્ઞાન ભાવને બધાને ખેંચી લાવે. સરખું છે, જ્ઞાન બધાને સરખું આપ્યું છે. હા બધા બોલશે ખરા કે વ્યવસ્થિત છે, બધા એક સરખું જ બોલશે વ્યવસ્થિત છે, પણ એ બરાબર છે. વ્યવસ્થિત કેટલું સમજ્યું છે, કેટલા હા પર્સન્ટેજ સમજ્યા છે, એ દરેકનું જુદું જુદું હોય. એ અંદરની ભૂમિકા જુદી. એ અંદરની ભૂમિકા. હા બરાબર. ને જેટલી અંદરની ભૂમિકા આપણે વિકસાવવી હોય એટલું પ્રત્યક્ષ પણ આપણે જોઈએ ને, જે ભાવ થાય, લાગણી થાય, અહો અહો થાય, અને અંદરના પરમાણુ આપણા બદલાય. જય એ તો સચ્ચિદાનંદ. છે, દાદાનું જ્ઞાન પણ સાથે અને તમારું સાથે સત્સંગ. અંદરની જે દશા વિકસાવી હોય જેટલી, એ હા તમારા હાથમાં પણ હથિયાર આપી દીધા બધાય. બરાબર. તમારે તમારી જે દશા જેટલો વિકાસ કરવો હોય, જેટલો હા પુરુષાર્થ કરવો હોય, હા એ તમારા પુરુષાર્થ ઉપર છે. પાંચ આપણા પર. આજ્ઞાના હથિયાર બધા પાસે સરખા છે. બરાબર. એટલે દાદાની વિડીયો દ્વારા, આપતા પુત્રોના સત્સંગ દ્વારા આ વિજ્ઞાનને સમજ કરી અને પછી વ્યક્તિગત પુરુષાર્થ કરવાનો હા રહેશે. બરાબર બરાબર. 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 બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. હા એક આવ્યો છે, અનમ્યુટ કરજો ને. દાદાનો ભાવ હા. થાય રોજ જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને લાગે છે આપણે પહેલી વાર મળીએ છીએ. હું તો તમને મળી છું અહીંયા આગળ. હે? એલેમાં તમે આવ્યા હતા, તમે મને ના ઓળખો, પણ એલેમાં આપણે લોસ એન્જલસમાં આપણે સનાતન ટેમ્પલમાં તમે આવેલા, અને પછી તમારી બધી બરાબર. ડિફરન્ટ ગરબાની સ્ટાઇલ તમે કરાવેલી ને, બહુ મજા આવી હતી. પણ મારે શું કેવું હતું કે હમણાં આપણે શાંતિ દાદા અને પૂજ્યબા તમારી સાથે વાત કરતા હતા ને, શાંતિ દાદાને જોઉં ને તો મને મારા બાપુજી યાદ આવે. બરાબર. અને એવું એક કપલ એટલું આમ એવું લાગે કે કેટલું સરસ આમ ભવ્ય કપલ લાગે કે મુક્તિના માર્ગે એ લોકો કેટલા સરસ ક્વેશ્ચન પૂછી રહ્યા છે. જબરજસ્ત.
એમનો પુરુષાર્થ હા. જબરદસ્ત અને હા. ડાયરેક્ટ ક્વેશ્ચન પણ એ પૂછી શકે. યા બીજું મારે શું કેવું હતું બિહારી આનંદજી કે કોઈક વખત મને એવું થાય કે તમે લોકો જયારે દાદા સાથે હતા ને તો મને થયું કે એ વખતે જો હું હોત ને તો દાદાનું માથું ખાઈ જાત. એટલે મને કે છે કે એટલે મને દાદા ના મળ્યા, કારણ કે આઈ ફીલ લાઈક મને જો હું ત્યાં આગળ હતું દાદાને ખરેખર માથું જ ખાઈ જવાની હતી. એટલે બરાબર. દાદાને થયું હશે કે આને પછીથી જ આવવાની આને જરૂર છે. પાછળ રાખો, આને આપતપુત્રો માટે રાખો, એટલે આપતપુત્રો ભલે માથું ખાય. અને બીજું શું કેવું હતું કે આ વીકેન્ડ ના છે ને મારા મમ્મીની બર્થડે ઉજવ્યું ને લપકામનમાં. મમ ટર્ન 97 ઇન લંડન. તો એમની બર્થડે ઉજવીને બહુ ભવ્ય બહુ સરસ રીતે ઉજવણીને બધું કર્યું. પણ મારે ખાસ એક વસ્તુ તમને પૂછવી હતી કે તમારું ઘણું બધું આપતપુત્રનું ઘણું બધું વાંચ્યું છે, સાંભળ્યું છે, પણ એક વસ્તુ ગુરુ પૂર્ણિમા આવી રહી છે અને તમે ખંભાતમાં હતા, તો એક પ્રસંગ દાદાનો કંઈક ખંભાતનો મારી સાથે શેર કરો ને પ્લીઝ. બરાબર. એટલે સૌથી પહેલા જયારે દાદા ભગવાનને મળ્યા, દાદા ભગવાનની વાણી, જે ખુમારી વાળી વાણી છે ને, જે એક રણકો હતો એમનો અનુભવનો, એ વાણી એમને સ્પર્શી ગયેલી. એટલે સ્પર્શી ગયેલી એટલે એટલી એને અનુભવમાં આવેલી, અને બધાને અનુભવમાં આવે એવી એ વાણી હતી. બોલે કે આ વર્લ્ડમાં એવો કોઈ માણસ જન્મ્યો નથી કે જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. અને એ તો આગળ ત્યાં સુધી કહેતા હતા, કૃષ્ણ ભગવાન ને નહોતી, રામચંદ્ર ભગવાન ની નહોતી, મહાવીર ભગવાન ની નહોતી, અને મને પણ નથી. એટલે હવે આ કેવી, આમ તો એકદમ સ્થૂળ ક્રિયા કહેવાય ને, પણ ત્યાં તમારી સ્વતંત્ર સત્તા નથી. પાચન થાય, પ્રેશર આવે અને જવું પડે. તો એ એમનો જે આ વાત છે, આ વાક્ય છે, એ મને બહુ જ સ્પર્શી ગયેલું. એટલું બધું સ્પર્શી ગયેલું, અને આ સિદ્ધાંત પકડાઈ ગયો. અને બીજું એમણે વ્યવસ્થિત શક્તિ કરતા છે સમજાવતા વાત કરેલી, કે જે આ પોઈન્ટ જગતના દરેક ધર્મમાં મિસ છે, એની વાત થયેલી નથી. કે આ ગ્લાસ ફોડ્યો, સાંભળ્યું છે તમે? સાંભળ્યું છે. હા, કે તો બધા કે સંજોગોમાં આ ગ્લાસ કેમ ફૂટ્યો, કોણે ફોડ્યો? શું લાગે, તમે શું જવાબ આપો? એટલે આ કાળ ક્ષેત્ર ભાવ બધું ભેગું થાય ત્યારે એ સંજોગ બાજે ત્યારે એ તૂટવાનો હોય તે સમયે તૂટે છે, એવી મારી સમજણ છે. મને ખબર નથી. બરાબર છે, સમજણ બરાબર છે, પણ દાદા ભગવાન બહુ સરળ ભાષામાં કહ્યું. એ બધાને સમજાયું કે આ ગ્લાસ ફોડવાની તમારી ઈચ્છા નથી. તમે છેક સુધી ગ્લાસને પડતો બચાવવા પ્રયત્ન કર્યો, દરેક વ્યક્તિ કરે ને, અને છતાંય ગ્લાસ ફૂટી ગયો. તો કોણે ફોડ્યો? તો કે વ્યવહાર દ્રષ્ટિથી જુદું છે અને નિશ્ચય દ્રષ્ટિથી જુદું છે. વ્યવહાર દ્રષ્ટિથી બધા એવું જ કે નીરુબેન ના હાથે ગ્લાસ પડ્યો એટલે નીરુબેને તોડ્યો. બધા એવું જ કે ને? એવું જ કે. કે જરા સંભાળીને ચાલ, કે આમ કર, તેમ કર, કેટલા સજેશન આવે. પણ નીરુબેન ને ખબર છે, આ રિયલાઇઝ ફક્ત નીરુબેન ને થશે કે મારે તો ગ્લાસ ફોડવો નહોતો, અને મેં ફોડ્યો પણ નથી ઈરાદાપૂર્વક. પણ જગતના લોકો શું આક્ષેપ આપે છે? આને તોડ્યો, તમે જ ફોડ્યો. તમારા હાથમાંથી પડતો દેખાયો એટલે તમે જ ફોડ્યો કે છે. હવે ત્યાં આગળ આપણને આરોપ આવે છે
એટલે એ સહન થતો નથી. હમ હમ સમજાય? પણ હા. ત્યાં દાદા ભગવાને વિજ્ઞાન આપ્યું કે આ નીરુબેનના હાથથી ગ્લાસ ફૂટ્યો કેમ? જગતના લોકો કહેશે ફોડ્યો, હા અને નીરુબેન શું કહેશે કે ફૂટી ગયો કે ફૂટી ફોડ્યો ગયો, right. કહેશે. હા ફોડ્યો એમાં આરોપ છે, હા અને ફૂટી ગયો એ ફક્ત તમને રિયલાઇઝ થાય. યસ બરાબર? હા કેમ આજે ફૂટ્યો? રોજે ગ્લાસ તો તમે લો છો અને મૂકો છો, તો હમ કેમ ફૂટ્યો? તો કે આજે નીરુબેનના પાપનો ઉદય છે, યસ એટલે ગ્લાસ ફૂટ્યો. અને ગ્લાસ ફૂટે તો જ સાસુમાં હોય એ બોલી શકે. યસ આપણે જે સાંભળવાનું હા, હોય એ જરા ધ્યાન રાખ, કામમાં ધ્યાન રાખ, આમ છે તેમ છે, ટકોર કરે Yes. ને, હા ટકોર કરે. યસ હવે તમને સમજાયું? યસ તો કે આજે કેમ? બાળવાળું ના સમજાય. હા, તો કે ભાઈ આજે પાપનો ઉદય છે એટલે નીરુબેનને સાંભળવાનું છે. નીરુબેનને લોકો ટકોર કરશે, આરોપ મૂકશે કે ગ્લાસ ફોડી નાખ્યો, ગ્લાસ ફોડી નાખ્યો. પણ નીરુબેનને આ વિજ્ઞાન દ્રષ્ટિથી સમજાશે કે ગ્લાસ ખરેખર મેં ફોડ્યો નથી, પણ મારાથી ફૂટી ગયો છે. હા એટલે નિમિત્ત તો તમે બન્યા ને. હા જગતના લોકો નિમિત્તને જ ગુનેગાર જુએ છે અને માને છે. યસ યસ પણ આ વિજ્ઞાન દ્રષ્ટિથી તમને સમજાય કે મારી ફોડવાની ઈચ્છા નહોતી, મેં ફોડ્યો નથી, પણ તમે નિમિત્ત તો બન્યા છો. એટલે નિમિત્ત ભાવે પણ એ ક્રિયાના કરતા થયા કે ના થયા? હા થયા. એટલે જગતના લોકોને તો એ જ દેખાશે ને, નીરુબેન જ દેખાય ને. હા એ લોકોને એ દેખાય. યસ એટલે એ જે બોલે છે એ કરેક્ટ છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી. યસ અને નીરુબેન વિજ્ઞાન દ્રષ્ટિથી સમજે કે આજે નીરુબેન નિમિત્ત બની ગયા છે, પાપનો ઉદય છે, માટે એમના હાથથી ગ્લાસ ફૂટ્યો છે. યસ એટલે ખરેખર નીરુબેન ગુનેગાર નથી, પણ એ તમારે સમજવા માટે વિજ્ઞાન દ્રષ્ટિથી, એટલે Yes. અસર ના થાય. અસર ના આરોપ લોકો મૂકે તો અસર ના થાય. હા હવે હા એની આગળ પણ પાછું દાદા ભગવાને રહસ્ય ખુલ્લું કર્યું, હા જે ખૂબ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, અને દરેક ધર્મની અંદર આ લેક પોઈન્ટ છે. આ વિગત, આ વિજ્ઞાન કોઈએ સમજાયું નથી. હા આ ગ્લાસ કેમ ફૂટ્યો? હમ તો કે જો આ ગ્લાસ ના ફૂટે તો આપણી હિન્દુસ્તાનની પ્રજા એવી છે કે એક ગ્લાસનો સેટ લાવે તો 7 પેઢી સુધી ચલાયા કરે. એટલે 7 વિશેષ પેઢી સુધી ચલાયા કરે. હવે જો એ ગ્લાસ ફૂટે નહીં હા તો આ ગ્લાસની ફેક્ટરી વાળાનું શું થાય? હા વેપારીઓનું શું થાય? એના જે દલાલો હોય એનું શું થાય? કારણ કે એ બધાને ઘર તો ચલાવવાનું છે ને. હા ખાવા પીવા જોઈએ કે નહીં? જોઈએ. યસ હા, તો કે જો ગ્લાસ ના ફૂટે તો આ બધી ફેક્ટરીઓ, દુકાનદારો, વચ્ચેના જે દલાલો છે, બધા ભૂખે મરે કે છે. ભૂખે મરે. યસ હા, એટલે આ કુદરતી રીતે કુદરતી વ્યવસ્થા છે. હા ફૂટે, વધે, ઘટે, સર્જન થાય, વિસર્જન થાય, આ બધું વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ ત્રીજી આજ્ઞામાં આપણને સમજાયું. યસ યસ વ્યવસ્થિત શક્તિ બધું કરી રહી છે. હા સમજાય? હા એટલે આ વાત મને એટલી બધી આમ દિલમાં ઉતરી ગયેલી, અને આ સિદ્ધાંત ઉપર જ આખા આ વર્લ્ડનું ઓબ્ઝર્વેશન કરી રહ્યો છું. એટલે કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું પઝલ ઊભું થતું નથી. અમેઝિંગ. એટલે વિજ્ઞાન ને કારણે હું આકર્ષાયો છું.
એમ કહે કે બધા આપતા પુત્રો આકર્ષાયા છે એવું કહે તોય ચાલે. મહાત્માઓ Yes. પણ એ વિજ્ઞાનને કારણે જ આકર્ષાયા છે. Yes. Yes. એટલે એ પહેલી વખત ખંભાતમાં દાદા ભગવાનના મુખે સાંભળેલું અને અંદર કોતરાઈ ગયું. Wonderful. Wonderful. હવે મારે બીજું એના ઉપર જ મારે કેવું છે કે હું ઘણો બધો પાપનો એ બાબતમાં પાપનો ઉદય લઈને આવી હઈશ, કારણ કે અમારા ઘરે તો મારા હાથે એ અબજસ થાય જ છે. નાનપણથી જ બહુ વાસણો ફોડ્યા છે, બહુ તૂટ્યા છે, મોટા થતાય બહુ તૂટ્યા છે. લગ્ન પછી હવે ઘરમાં મારા હસબન્ડ છે તો ગ્લાસીસ લાવે ને, આપણે ગ્લાસ પાણીના લાવે તો નોર્મલી બધા જ ડબલ લાવે કે 3 સેટ લાવે, કારણ કે એને ખબર છે કે થોડા દિવસમાં આ બધા તૂટી જ જવાના છે. એટલે તમે મારા ઘરે જો આવો તો કોઈ દિવસે મારા ઘરે એક પ્રોપર સેટ હોય નહીં, કારણ કે એક લાંબો હોય, એક પાતળો હોય, એક જાડો હોય, કારણ કે બધા તૂટી ગયેલા હોય. વિવિધતા કહેવાય ને. આપણું ભારતીય દર્શન છે વિવિધતામાં એકતા. પણ એ આપણે મારા ઘરે તોડું ને એનો વાંધો નહીં, પણ આમાં શું થાય કે બિહારી આનંદજી, જયારે આપણે કોઈના ઘરે જઈએ ને ત્યારે નીરુબેનના હાથ એવા છે કે બધું છટકી જાય ને બધું તૂટી જાય. હવે આપણે કંઈક પ્રસંગમાં ગયા હોય ને આપણે ત્યાં હેલ્પ કરવાની હોય, વાસણ ધોવાના હોય, તો અંદર એવો ડર રહે કે આ વાસણ આનો સેટમાંથી ને જો છટકી જશે ને તૂટી જશે તો એનો સેટ બગડી જશે. એ બીકમાં પણ હોય. અને નીરુબેન તો જયારે મારા મમ્મીને ત્યાં હું જાઉં ને મારા ભાઈ ભાભીના ઘરે જવાનું હોય તો ત્યાં હંમેશા વાસણ તોડીને જાવું. એ લોકો સમજે જ છે કે આ આવી છે વાસણ તોડવાની, બધાએ માન્ય રાખી છે કે વાસણ તોડવાની છે. આપણે કઈ રીતે રહેવાનું? માની લો કે બીજા ઘરે ગયા, બીજાને ત્યાં પ્રસંગમાં ગયા, તો આપણે કઈ રીતે રહેવાનું? તો કે જોવાનું કે આજે નીરુબેનના ભાગે શું આવે છે, ફૂટે છે કે નથી ફૂટતું, અબજસ આવે છે કે જસ આવે છે, એ આપણે જોવાનું, ગભરાવાનું નહીં. આપણા ભાગે જે કઈ કામ આવે, માન લો કે વાસણ અજવાળવાનું કામ આવ્યું તો બિંદાસ નીરુબેનને કહેવાનું કે નીરુબેન ચાલો કામ કરો, ને જો આજે શું આવે છે. પેલો ફફડાટ રાખવાની જરૂર નથી. આપણે ફફડાટ રાખીએ તો પાછું ના પડતું હોય તોય પડી જાય ગભરાટમાં. પણ હવે આપણે વિજ્ઞાન દ્રષ્ટિ સાથે જીવન જીવવાનું છે. વિજ્ઞાન દ્રષ્ટિ એટલે હું શુદ્ધાત્મા છું, ના નીરુબેન નો વ્યવહાર છે. હવે નીરુબેન ના હાથે શું થાય છે જુઓ. કાળજી સંપૂર્ણ રાખવાની છે, અને દરેક વ્યક્તિ કાળજી તો રાખે જ ને. યસ, ઓફ કોર્સ. પારકાની ઘેર તો ખાસ રાખે. હવે કાળજી રાખવા છતાંય બની જાય તો આપણને વ્યવસ્થિત સમજાય, મકાન માલિકને પણ વ્યવસ્થિત સમજાય. સમજાય કે ના સમજાય? આપણને સમજાય. હવે બીજાના ઘરે હોય એટલે કોઈ એકદમ આરોપ ના મૂકે, કઈ વાંધો નહીં, કે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, બને કે કઈ વાંધો નહીં એવું કે. પણ અંદરથી તો લોકોને પણ આપણને અસર થાય. આપણને અસર કેમ થાય છે? આપણને અસર કેમ થાય છે? તો કે આપણી સમજણમાં છે કે મારાથી નુકસાન થયું. યસ, મારાથી નુકસાન થયું ને મારાથી આ ગ્લાસ ફૂટી ગયા, એવી જે સમજણ છે એને કારણે તમને અસર થાય છે. અને નીરુબેન ના ભાગે તે આવે જ, કારણ કે પાપ અને પુણ્ય બંને ભોગવવાના છે. પાપ ભોગવવાની અસર કેવી આવે? તો કે હા મારાથી નુકસાન થઈ ગયું, હા મારાથી આ થઈ ગયું, મારાથી આ થઈ ગયું, એટલે અંદર વસવસો થાય, દુઃખ થાય. જે ફિલિંગ્સ આવે ને કઈ પણ ક્રિયા કર્યા પછી, તો કે દુઃખની ફિલિંગ આવે, હેરાનગતિની ફિલિંગ્સ આવે, તો સમજવું કે આજે નીરુબેનના પાપનો ઉદય છે. અને આનંદની ફિલિંગ આવે, અંદરથી હળવાશ અનુભવાય, બોજરેશન દૂર થાય, તો સમજવું કે આજે આ પુણ્ય કર્મનો ઉદય છે.
હા આપણા જ કર્મના ઉદયને કારણે આપણને ભોગવટો આવે છે, યસ પાપનો કે પુણ્યનો. હા બંને આવવાનો તો ખરા જ, હા બરાબર ને? હા યસ યસ પણ આપણે આ ક્રિયાના કરતા નથી. હા ભોળવામાં આપણે કરતા નથી. આપણને આનંદ પ્રાપ્ત થાય છે, સુખ પ્રાપ્ત થાય છે, એમાં પણ આપણે કરતા નથી. નીરુબેનને શું ભેગું થાય છે એમના કર્મના આધારે, તો કે એ જોવાનું છે, અભ્યાસ કરવાનો છે. હા બંને વસ્તુ મળશે. યસ યસ અબજસે મળશે, તકલીફ પણ પડશે, દુઃખ પણ પડશે. આ બાજુ તમને સુખ પણ મળશે, સુવિધા પણ મળશે. પણ એ બંને પાપ અને પુણ્ય કર્મનું ફળ છે. શું છે? યસ તમારે ના કરવું હોય તો થઈ જાય. હા એટલે હા એ જીવનમાં બધું બન્યા જ કરવાનું, આજે જ આપણે બપોરના કરવું નથી. હા આજે જ બપોરના એવું થયું કે પેલું લંચ ટાઈમ હતો એટલે ગરમ ગરમ રોટલી ને શાક બનાવ્યું હતું ને પછી મારા હસબન્ડ અમે લોકો ટીવી જોવા બેસવાના હતા તો પેલી થાળી લઈને આવી, એમને તો પીરસી દીધું ને મારું લઈને આવતી હતી ને પાણીનો ગ્લાસ લઈને પ્લેટ લઈને આવતી હતી તો કોણી વેની પ્લેટ તો બધું હાથમાંથી છટકી ગયું ને બધું તૂટી ગયું. અને અને ઓલું રીંગણ બટેટાનું શાક બનાવ્યું તો ફાઇન હળદર નાખી હતી એટલે પેલે વ્હાઈટ ટાઇલ્સ ઉપર બધું યલો યલો થયું. પછી બધું પીક કર્યું, બધું કર્યું પણ હસબન્ડ કશું બોલ્યા નથી ને? ના કશું, કારણ કે એમને તો વર્ષોથી ખબર છે કે અને આવું જાણે ગરમ જ છે આવું કે આ તોડે છે. આપણો માલ ડિફેક્ટિવ છે. યસ યસ એટલે પછી બધું પીક કર્યું, બધું કર્યું, એક શબ્દ એ બોલ્યા નથી. કામ વધી જાય. હા કામ વધી ગયું મારા માટે. એ હેલ્પ કરવા આવવાના હતા, મેં કીધું રવા દો હું કરી નાખું છું. પણ પછી થયું શું કે હું એવું અબજસ લઈને આવી છું કે વાસણ ને આ બધું તૂટતું જ હોય પણ ગયા એટલે ઘણી વખત મને એવો વિચાર આવે બિહારી આનંદજી કે ગયા ભાવમાં જે હશે હું તે એવા ભાવ કર્યા હશે કે કોઈને બેનિફિટ થાય, વાસણ તૂટે તો. હા એટલે એવા ભાવ કર્યા ના હોય. હા પણ યશનામ કર્મ, અભ્યસ કર્મ એ બધું સાથે વણાયેલું હોય. હા કારણ કે પાપ કર્મના ઉદયમાં ઘણું બધું હોય. હા અબજસ હોય, હેરાનગતિ હોય, તકલીફ પડે, આપણી વાત કોઈ સાંભળે નહીં, આપણી ઉપેક્ષા થાય, આપણી કોઈ ગણતરી ના હોય, આપણને કોઈ ગણતરીમાં ના લે, આવા અનેક પ્રકારની ફિલિંગ્સ કર્મ ફળ સ્વરૂપે આવે. તો કે કર્મ કોનું? તો કે નીરુબેન. કયું કર્મ? તો કે પાપ કર્મ. આ પાપ કર્મના બધી ડિટેલ્સ છે, અલગ 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 અલગ. ટૂંકમાં બધું નેગેટિવિટી વાળું જે કઈ થાય એ બધું પાપ કર્મનું ફળ. યસ અને પોઝિટિવિટી વાળું થાય, આનંદ થાય, સુવિધા મળે, સુખ મળે, એ પાપ પુણ્ય કર્મનો ઉદય. આપણું જ છે અને આપણા ભાગે આવે છે. હા પણ હવે સામેવાળી વ્યક્તિ તમને કઈ ના બોલે, પણ એ જે આખી ડીશ પડી ગઈ ને તમને જે અસર થાય, કોઈ કહ્યું નથી કશું, ના કોઈ કશું બોલતું નથી, પણ છતાંય તમને અસર થાય કે આ કેમ પડી જાય છે મારાથી, આવું કેમ થયા કરે છે વારંવાર. તો કે એ અંદર જે અફસોસ થાય, અંદર જે દુઃખ થાય, વરી થાય, તો કે એ નીરુબેનનો ડાયરેક્ટ ભોગવટો. ગ્લાસ ફૂટ્યા એ નિમિત્તે. આજે સારું છે કે હસબન્ડ કશું બોલતા નથી, નહીં તો ડબલ થઈ જાય. હા ડબલ થઈ જાય. ને નાનેથી જેવી રીતે મોટા થતા હતા ત્યારે મને ખ્યાલ છે કે ગ્રોઈંગ અપ ઇન માય લાઈફ મારા મમ તો કાયમ કહેતા કે આના હાથ ભાંગલા છે, કારણ કે એમને ખબર છે કે આ વાસણ તોડવાની છે ને તૂટે જ. એટલે એ કહેતા કે તું આ લગ્ન કર્યા પછી એમ કે સાચવજે બેટા, સાચવજે, આસ્તેથી કરજે, કોઈના ઘરે જાય તો કહેવાનું કે વાસણ લૂછીશ, વાસણ ધોવાના નહીં, કોઈનો સેટ તૂટી જાય
પણ હું કહું વાસણ લોવા જાઉં તો પણ પેલું વાસણ છટકી જાય હાથમાંથી ને. એટલે એ બાબતમાં બહુ આમ ડર રહેતી કે કોઈના ઘરે એટલે જઈએ તો કોઈને એ ગભરાવાનું નહીં હા કે ભાઈ આ કામ મારે નથી કરવું, આ કામ તમે કરો, મારાથી ફૂટી જાય જેવું કહેવાની જરૂર નથી. કારણ કે કાયમ ફૂટતું નથી, રોજ છૂટે જાય ના તો કે અઠવાડિયે 15 દાડે એ બનાવ બને કે રોજે રોજ. ના હા તો ભાઈ કયો દિવસ છે એ આપણા માટે પણ સસ્પેન્સ છે ને. હા હવે સમજણમાં આવે છે કે હા એટલે આપણે નીરુબેન ને કહેવાનું કે ગભરાતા નહીં. હા ચોક્કસ જે કામ આપણા ફાળે આવે તો ત્યાં સુધી કહું છું કે નીરુબેન ને પ્રયોગ કરાવવાનો કે ભાઈ વાસણ જ ધુઓ અને લૂછીને મૂકો. કોકના થાય ઘરે છે રોજ આપણા ઘરે પ્રયોગ કરવાનો. તો આપણા ઘરે તો બિંદાસ કશું કોઈ કઈ કહેવાનું નથી નહીં, પણ કોઈની કોકના ઘેર ઘરે ગયા હોય ત્યારે પણ આ પ્રયોગ કરાય હા કે હકીકતમાં નીરુબેન ફોડતા નથી. વ્યવસ્થિત શક્તિ નીરુબેન ને નિમિત્ત બનાવે છે, ભોગવટો છે માટે. પણ રોજો રોજ થોડો હોય છે. ના ના હા તો આપણે બિંદાસ રહેવાનું. જો તો ખરો આપણું વ્યવસ્થિત શું છે, યસ પ્રયોગમાં નીરુબેન મૂકીશ ભાગે શું આવે છે, એટલે પ્રયોગ કરવાનો. ચોક્કસ જનરલી આપણે ભાગીએ પેલા વ્યક્તિને કહીએ કે ભાઈ મારે કામ નહીં કરવું, ફૂટી જશે આમ, એવું કહેવાની જરૂર જ નથી. યસ યસ આપણે નીરુબેન ને પ્રયોગમાં મૂકવાના, કારણ કે પ્રયોગી છે. પ્રયોગ બધા પ્રયોગ છે અને પ્રયોગ સમયે સમયે થઈ જ રહ્યા છે. તમારી ઈચ્છા હોય કે ના હોય, યસ બધું બન્યા જ કરે છે ને. હા 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 કે કરો છો? ના બન્યા કરે છે. બન્યા કરે એટલે બન્યા કરે છે આપણને અનુભવ છે. હવે આ જેટલું જેને રિયલાઇઝ થયું એટલું એ જગતને નિર્દોષ જોઈ શકે. યસ યસ નિર્દોષ છે એને સમજાય. કારણ કે મારાથી આવું થાય છે તો બીજા બધાથી પણ આવું થઈ શકે ને. હા હા યસ યસ આપણી જાત ઉપર આ એક્સપેરિમેન્ટ કરેલો છે. યસ હવે વાસણ ફોડવા નથી છતાંય ફૂટી જાય છે. હા તો કે આ બને છે. હા નીરુબેન કરતા નથી, બને છે ને. હા બને છે. તો એ બને છે આપણને રિયલાઇઝ થતું જાય, અનુભવ થતો જાય. એટલે એ જેટલું વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ જેટલી સમજ પાકી થતી જાય એટલું તમે શુદ્ધાત્મા સ્વરૂપે પ્રસ્થાપિત થતા જાઓ. ખ્યાલ આવ્યો? અને વ્યવસ્થિત શક્તિ જ કરતા છે એ ધીરે 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 આ પ્રસંગોમાંથી પસાર થતા થતા તમને રિયલાઇઝ થશે. અને 100% રિયલાઇઝ થયું કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે તો સામે કેવળ જ્ઞાન ખુલ્લું થાય. બોલો, આ ખાલી એક જ આજ્ઞા સમજે કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, એ સંપૂર્ણ સમજણમાં આવી જાય, સમજમાં આવી જાય, અનુભવમાં આવી જાય તો એને તરત જ કેવળ જ્ઞાન ખુલ્લું થાય. દાદા ભગવાન એવું કહ્યું. અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજ્યા પછી કઈ સમજવાનું રહે છે ના. પછી મુક્ત દશામાં જીવાય. મુક્ત દશા એટલે એ આજ્ઞા જ મેઇન છે. એટલે આજ્ઞા દ્રષ્ટિથી જ આપણા દરેક વ્યવહારને જોવાના છે, સમજવાના છે. આપણી અંદર અને બહાર જે કઈ પણ બની રહ્યું છે, ગમતું ના ગમતું, ફાવતું ના ફાવતું, એ વ્યવસ્થિત શક્તિ જ કરી રહી છે. ભલે આપણને સામે વ્યક્તિ દેખાશે પણ વ્યવસ્થિત શક્તિના આધારે ચાલી રહી છે. નીરુબેને વ્યવસ્થિત શક્તિના આધારે ચાલે છે, તો દરેક જીવ માત્ર વ્યવસ્થિત શક્તિના આધારે ચાલી રહ્યા છે. તો એ 5 આજ્ઞામાંથી કોઈ પણ એક આજ્ઞા પકડી લો તો 5 જોડે જ આવી જાય. એટલે કોઈ પણ આજ્ઞા પર તમારું વિઝન જાય ને ભાવ થાય તો એ આજ્ઞા જ તમને મોક્ષે લઈ જાય, એ આજ્ઞા જ તમને મુક્ત કરાવી દે. એટલું બધું આ દાદા જે કહે છે ને કે ભાઈ આ તમને હથેળીમાં સાગર આપ્યો છે. કવિરાજે પદમાં લખ્યું કે હથેળીમાં સાગર રેડ્યો છે.
યસ એટલે હું આ 5 આજ્ઞા એ દરેક શાસ્ત્રોનો, દરેક ધર્મનો જે મર્મ છે એનો અર્ક છે. શું છે? અર્ક, મર્મનો અર્ક મર્મનો છે. અર્ક. આખા બધા જ શાસ્ત્રોનો જે નિચોડ કરો એમાંથી જે મર્મ નીકળે એ મર્મનો અર્ક અર્ક એ આ 5 આજ્ઞા છે. યસ યસ એટલે આના ઉપર દ્રષ્ટિ, ફાઇલ નંબર 1 ઉપર દ્રષ્ટિ. હા ચોક્કસ. બરાબર? હા હા પણ આઈ એમ ગોઈંગ ટેક યુ વન સ્ટેપ બેક. પેલું તમે પેલું જે કહ્યું ને કે બીજું તમે કીધું ને કે ખંભાતમાં તમને પેલું દાદાએ કહ્યું હતું કે સંદાસ જવાની પણ કોઈનામાં શક્તિ નથી. એટલે આપણે એમાં પણ એવું જોયું કે તમે ખાલી એક નિમિત્ત જ બનો છો, પાર્ટ ઓફ ધ એવિડન્સ બનો છો, રાઈટ? પાર્ટ ઓફ ધ એવિડન્સ. અને આપણી ભાષા એકદમ કરેક્ટ છે, પૂર્ણ છે, પણ આપણી સમજણ અધૂરી છે. હું તમને એક જ પ્રશ્ન પૂછું એટલે તમને તરત સમજાઈ જાય કે તમે સંડાસ જાઓ છો કે જવું પડે છે? જવું પડે છે. હવે કેવું સમજાય છે આ? પ્રશ્ન ઉપરથી, ભાષા ઉપરથી તરત સમજાઈ જાય છે. પણ આપણી બિલીફમાં શું છે કે હું જઉં છું, રાઈટ, હું જઈ આવી, હું જઉં છું. બિલીફમાં એ ક્રિયાના આપણે કરતા છે એવું અંદર રહ્યા કરે છે. અંદર પાસે, રાઈટ, યસ યસ. અને એ ક્રિયાના કરતા તમે બનો છો. દરેક ક્રિયાના, આ તો એક સામાન્ય છે. દરેક ક્રિયાના તમે કરતા બનો છો, માટે કર્મ બંધાતું તું. યસ, કારણ કે ત્યારે ચાર્જ થઈ જાય, રાઈટ? હા, ત્યારે ચાર્જ થતું તું. હવે આપણી સમજણમાં આ છે, ભલે બોલીએ વ્યવહારની ભાષા, હું સંદાસ જઉં છું, એ વ્યવહાર ભાષા છે, પણ અંદર સમજણ શું છે તમારી કે આ સંજોગો લઈ જાય છે. બધું કામ પડતું મૂકીને જવું પડે, પ્રેશર આવે તો. યસ યસ. એટલે સંજોગો લઈ જાય છે. એટલે એની આપણે જે વસ્તુ એની પાછળનો શું આશય છે આપણી અંદર, એનો આશય આપણને પોતાને ખબર છે, રાઈટ? એટલે આપણને આ વિજ્ઞાન દ્રષ્ટિથી સમજાય. વિજ્ઞાન દ્રષ્ટિ જ્યારે તમે તમારા મન વચન કાયા ઉપર અને તમામ વ્યવહાર પર એપ્લાય કરશો, તમને અનુભવ થશે કે આ નીરુબેન સ્વતંત્ર રીતે કંઈ જ કરી શકતી નથી. યસ યસ. તો જગતને બીજા લોકો કરી શકે? ના કરી શકે. એટલે વિજ્ઞાન પોતાના મન વચન કાયાના રેફરન્સમાં પ્રયોગો કરીને સમજવાનું છે. અને એ જેટલું સમજાશે એટલું સહેજાસહેજ બધું રહેશે. યસ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશ અંકલનો પણ પ્રશ્ન છે પાછળ. મહેશ અંકલ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે એ સવાલ એક આવ્યો છે કે હવે હમણાં ઇન્કમ ટેક્સ નું રિટર્ન નું ચાલે છે, એટલે એમાં કમ્પ્લીટ કરીને આપીએ ઇન્કમ ટેક્સ નું, પછી સીએ ને તો શું બધા છોકરીઓ ને એ બધા છોકરાઓ, એટલે એ લોકો કમ્પ્લીટ કરીને પાછું અમને ચેક કરવા આપે. બરાબર બરાબર. ને પછી કે તમે ઓકે કરો એટલે ભાઈ આપણે આગળ ભરીએ એમ. એટલે એ લોકોની કઈ જવાબદારી જ નહીં, આપણી ઉપર જ બધું ઠોકી દે. હવે એમાં આપણે કેવી રીતે જવાબ આપવો કે ભાઈ એને ખોટું પણ નહીં લાગે ને એની જવાબદારીમાં આવે એમ. એટલે એ લોકો અમારી ઉપર કે ભાઈ તમે ઓકે કરો તો આગળ ભરીએ. હા, એટલે છોકરીઓ બધી નવી નવી હોય, ફ્રેશ હોય, એટલે એમની પાસેથી કામ લે પણ એમના પર વિશ્વાસ ના આવે. એમને તમારા કામ ઉપર 100% વિશ્વાસ છે. સમજાય? તમે કાયમ ના છો, કાયમ એમનું બધું સંભાળો છો, એટલે તમારા ઉપર એમને 100% વિશ્વાસ છે. આ છોકરીઓ રાખી હોય તો એ કામ હેલ્પ માટે રાખેલી હોય, કામ કરે
પણ એને 100% વિશ્વાસ નથી. બરાબર. એટલે એ તમારી પાસે ચેક કરાવે, તમારી પાસે એપ્રુવલ કરાવે, તમારી સહી કરાવે, એ તો આપણી ક્રેડિટ છે ને. હા, ક્રેડિટ પણ કામ વધી જાય ને એમની, એટલે ક્રેડિટ તો છે પણ એ એક્સ્ટ્રા કામ થઈ ગયું એ લોકોનું, એ જવાબદારી છે તે બી. એટલે હવે તમે કહી શકો એવી સ્થિતિમાં છે કે ભાઈ આમની સંપૂર્ણ જવાબદારી? એટલે એવું નહીં કે જેણે બનાવી એની જવાબદારી. હવે અમે ચેક નહીં કરીએ, પણ આ જે છોકરીએ બનાવી છે એની સંપૂર્ણ જવાબદારી, એની સહી, એવું તમે કહી શકો એ સ્થિતિમાં છે ના? હા, હવે સંજોગો જ એવા છે કે તમે કહી શકો એમ નથી. તમને સમજાય છે ખરું, બરાબર, પણ તમે કહી શકો એમ નથી. અને તમે કહો તો કદાચ કામ તમારા હાથમાંથી જતું એ રહે, ખોટું એ લાગે. બરાબર. ના એટલે જ પૂછ્યું કે એમાં કયો જવાબ આપીએ, કે પછી કરવું, કે પછી એ લોકો બધું ધીરે હવે ઓડિટ નું આવશે તો ઓડિટ નું પણ એ લોકો આપણે માથે આપી દે કે એકવાર તમે જરા નજર મારી દો, ચેક કરી લેજો, ને ઓકે હોય તો ભાઈ જવા દઈએ. હવે છોકરીને કેટલો પગાર આપે છે એ હવે આપણે કઈ પૂછતા, ફોન પર જ બધી વાત થાય એમ, એટલે મેલ જ કરીએ અને એ લોકો પણ મેલ કરે, ખાલી ફોન પર વાત કરીએ એમ, એટલે બીજું બધું કઈ આપણે છોકરીઓ નવી નવી ફ્રેશ હશે ને બધી? હા હા, એટલે કામ આપે, કઈ એમને કામ આપવું પડે એવી પરિસ્થિતિ છે. કોઈ સગામાં હોય, કોઈ ભાઈબંધ નું હોય, કે કઈ પણ હોય. એક મિનિટ, અવાજ સંભળાતો નથી, એક મિનિટ. હા બોલો હવે. એટલે તમે લોકો કામ કરો છો એ ઉપરાંત છોકરીઓને રાખેલી છે, બરાબર? એટલે એ છીએ ને ત્યાં હોય છે, અમારું નહીં. એટલે અમારે તો કમ્પ્લીટ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને આપી દેવાનું, કે જે કન્સલ્ટન્ટ હોય તેને આપી દેવાનું. છોકરીઓ ત્યાં કામ કરે છે બીજી જગ્યાએ? નહીં, એ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કન્સલ્ટન્ટ હોય ને એને ત્યાં જ કરતા હોય. બરાબર. એ અમારે એની સાથે કઈ લેવા દેવાની હતી, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ એ જોવાનું હોય, પણ એ લોકો આપણી ઉપર ઢોળી કે ભાઈ પેલા ભાઈને, મહેશભાઈ ને પૂછી લેજો કે ઓકે છે તો ભાઈ આપણે જવા દઈએ. હા, નહીં તો પછી આપણે કહી એ લોકોની જવાબદારી છે એમ. બરાબર, આપણે કહી શકાય કે સાહેબ એ ઓફિસમાં કામ કરાવો છો, એ ઓફિસની છોકરીઓ કામ કરે છે અને એના બોસ છે, એટલે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફિસમાં જ કરે છે, આપણે તો ખાલી કમ્પ્લીટ કરીને એ લોકોને આપી દઈએ છે. બરાબર, એટલે આપણે કહી શકાય કે સાહેબ એ ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં કામ કરે છે અને એના સાહેબ છે જ, એમના સાહેબ જ એપ્રુવલ કરે, એમની સહી લેવાની કે સાહેબ. બરાબર. અમારી પાસે શું કરો એપ્રુવલ કરાવો છો? એટલે આપણે એને એવો જવાબ કે ભાઈ તમે, એટલે એને એવું કહીએ કે ભાઈ મેં એકવાર જોયું છે પણ ભાઈ કદાચ આમાં ભૂલ હોઈ શકે, તમારા સાહેબ પાસે ચેક કરાવીને, એટલે એ ડાયરેક્ટ સાહેબને બી કહી દેવાનું કે ભાઈ તમે એકવાર જોઈ લેજો કે ભાઈ મારાથી મને કઈ બધું આખું ઇન્કમ ટેક્સ નું નોલેજ છે. શાબ્દિક ભાષા ના ચાલે. હા, આમાં મોડા મોડે કશું ના ચાલે. બરાબર. તમારા સાહેબ કે જરા જોઈ લેજો મહેશભાઈ, હવે તમે પાછું તમે ભાઈ મેં જોયું છે, તમે પાછા જોઈ લેજો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે કહો તો મૌખિક ના ચાલે. એના કરતા આપણે કહી શકાય કે સાહેબ તમારી ઓફિસમાં કામ થાય છે તો તમે ચેક કરો અને સહી કરો, એપ્રુવલ તમે કરો, અમારે કશું ચેક કરવાનું રહે નહીં. બરાબર. અમારું જે કામ છે એ અમે બરાબર પરફેક્ટ કરીને આપીએ છીએ. આ કામ તમારી ઓફિસમાં થાય છે, બરાબર, તમારી કર્મચારીઓ કામ કરી રહી છે, બરાબર, તમે ચેક કરો અને સહી કરો. બરાબર, અમારે ચેક કરવાનું રહે જ નહીં. બરાબર. એટલે આ કહી શકાય એવું હોય તો કહેવાય. બરાબર. ને કહી શકો એટલે ખરેખર આપનું આમાં કઈ આપણે તો કમ્પ્લીટ કઈ એ રિટર્ન ભરવાની જવાબદારી બધું એ લોકોનું જ છે, અમારું કઈ નથી. આ તો એ લોકો આપણે એક્સ્ટ્રા કે ભાઈ બધું આપની પર ઢોળવા માટે એકાઉન્ટ કે ભાઈ તમે ઓકે કરેલું ને. તમારા જે શેઠ છે, તમારા જે સાહેબ છે કે તો જ કરો ને.
ના, એ લોકો કઈ નહીં, આ લોકો ડાયરેક્ટ જ અમને ફોન કરી દે એમ ચાર્ટર્ડ કે એકાઉન્ટન્ટ ભાઈ આ તમને અમને જ મેલ, મારી પર જ મેલ આવે એટલે કે ભાઈ તમે મેલ કર્યો, ચેક કરી લેજો એમ. હા એટલે એ ચાર્ટર્ડ લોકોને કઈ એકાઉન્ટન્ટ એવું કે જે વેપારીઓ એ લોકોને તો કઈ નહીં, એને ખબર જ નહીં હોય એમ આ બધું હું રમત શું ચાલે છે. તમે વેપારીઓ વતી કામ કરો છો એટલે હા. વચ્ચે વેપારી નાખે જ નહીં, ડાયરેક્ટ તમારી જોડે જ વાત કરે. હા હા વેપારી કે વેપારી તમને જે કહેવાનું છે વેપારી તમને સમજાઈ શકે નહીં એટલે નહીં, ડાયરેક્ટ બરાબર. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારી સાથે વાત કરે છે. બરાબર. બરાબર. હવે એ કેમ કે છે કે તમે તમારા હિસાબ પ્રમાણે જોઈ લેજો, સ્વાભાવિક છે. બરાબર. એ આપણી ફરજમાં પણ આવે. બરાબર. હવે તમારે કહી શકતો હોય તો કહેવાય કે સાહેબ તમારે ત્યાં થાય છે કામ બધું, તમે ઉપર છો, તમે જ ચેક કરો અને સહી કરો. બરાબર. અમારે સહી કરવાની રહે નહીં, ભલે અમારી પાસે આવે બધું, પણ અમારે ચેક કરવાનું રહે નહીં અને સહી કરવાની પણ રહે નહીં. નહીં એટલે સહી ને એવું બધું એ લોકો લેતા ને, ખાલી ફોન પર જ કહી દે કે ભાઈ ઓકે છે તો રિટર્ન જવા દઈએ એમ. એ લોકો સહી કે એવું આપણી પાસે ખાલી મેલ કરેલો છે એમ એવું રે એ લોકોની પાસે, અને આપણે ભાઈ એને કીધું છે એટલું કે આપણે સહી કરીને કે આપણે કે ભાઈ ઓકે છે, ભાઈ આ બરાબર છે, હવે જવા દેવો એમ. હવે જેના વતી તમે કામ કરો છો એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો કહે જ કે ભાઈ આ જરા જોઈ લેજો તમે. બરાબર. કારણ કે તમારે જોવાની ફરજમાં આવે ને, જે કઈ તમે હિસાબ લખ્યા હોય, જે કઈ કર્યું હોય તૈયાર. એટલે એમ નહીં, એટલે આપણે જોઈએ જ છે દરેક નું, પછી પણ એ લોકો નથી કહેતા તો પણ આપણે જોઈએ છે, પણ ખરેખર એ લોકોની જ જવાબદારી છે. પણ આ લોકો આપને પાસે એપ્રુવલ તમારી જવાબદારી કેટલી? અમારે ખાલી કમ્પ્લીટ કરી એકાઉન્ટ નું ફાઇનલ કોપી કમ્પ્લીટ કરીને આપવાની છે એમ, ને એમાં કઈ ભૂલ હોય તો એ સુધારવાનું હોય. બાકી એ લોકોએ જે ઇન્કમ ટેક્સ નું રિટર્ન નું કમ્પ્લીટ કર્યું એમાં અમારે કઈ જોવાનું હોય જ નહીં એમ. એમાં તો દર વર્ષે છે ને કાયદા ચેન્જ થયા કરે. મહેશભાઈ, એમના તરફથી તો કમ્પ્લીટ જ હોય, હા, પણ છતાં તમને કહે કે જરા જોઈ લો, એટલે તમારા હિસાબથી કઈ રહેતું નથી ને. આ એક વ્યવહાર છે. હા બરાબર. હા, તમારે કઈક અંદર સુધારા વધારા કરાવવા હોય કે બદલવી હોય એન્ટ્રી મેન્ટ્રી તો તમે કહી શકો. બરાબર. એટલા માટે વ્યવહારથી તમે જેનું એકાઉન્ટ લખી રહ્યા છો, તમે લખ્યું છે એટલે તમને કે બતાવે કે જરા જોઈ લો, એટલે આપણે જોઈ લેવાનું છે વ્યવહારથી, અને આપણી ફરજમાં આવે. દર વખતે જોઈએ જ છે, પણ તમે ધીરે ધીરે આ લોકો બધું જેટલું તમે કરતા જાઓ ને એટલું બધું તમારી પર બધું કે ભાઈ આને બધું ખબર છે, જૂનો માણસ છે, કે બધું નોલેજ છે, બરાબર, એટલે એ લોકો પણ આપણે ઉપર જ આપતા જાય કે, ને પછી અમુક તો એવું હોય કે ભાઈ આપણને એવું લાગે કે આપણી જવાબદારી વગરનું છે, આપણી જવાબદારી આમાં ખરેખર નથી જ, તો એમને કહી શકાય. બરાબર. જ્યાં આપણી સંપૂર્ણ રિસ્પોન્સિબિલિટી ના હોય, આપણા ફિલ્ડનું કાર્ય ના હોય, તો એને કહી શકાય. બરાબર. અને આ એક વ્યવહાર છે. બરાબર. કયું કાર્ય તમારા આ બધો વ્યવહાર પહેલે નહીં હતો, આ બધા હવે હમણાં 2-5 વર્ષથી આ બધું વધી ગયું છે એમ. બાકી પહેલે તો એ લોકો કઈ રિટર્ન ભરીને પછી પેપર આપતા હતા. જાત જાતના બધા લફરા આવ્યા ને, જીએસટી આવ્યું, આ આવ્યું, તે આવ્યું બધું, એટલે એના સંતોષ માટે એ તમને કે છે કે જરા જોઈ લેજો, નજર મારી લેજો. આમ તો એને બરાબર જ કર્યું હોય. ના, એટલે અમુક વાર એવું પણ હોય છે કે એ લોકો અમુક વસ્તુ તો રહી ગયેલું હોય છે, એટલે પછી અમે પાછળથી બધું આવે એકવાર જોઈએ ત્યારે ખબર પડે. હવે એ લોકોને કહેવાય નહીં કે ભાઈ આ રહી ગયું, કે હવે કઈ નહીં, પતી ગયું તો પતી. અમુક એ લોકોનું લખવાનું રહી જાય છે, કે અમુક બાદ લેવાનું રહી જાય છે, બધું એવું પણ થાય છે. આ તો આપણે જો ચેક કર્યું છે તો જે પોઈન્ટ હોય એ પોઈન્ટ પેન્સિલથી લખાય કે આ આવું છે, આવું હોવું જોઈએ, એ લખીને આપવાનું. એ લોકોને કહીએ પણ છે કે ભાઈ આ ભૂલ છે આમાં, એટલે આ સુધારીને પછી નવું કરો. હા, નહીં તો પછી આપણે શેઠને કેવું પડે. ના, ડાયરેક્ટ અમે કહીએ
સુધારી કરે છે, ડાયરેક્ટ અમે કહીએ તો સુધારી લે બસ છે બસ આમ બસ. તો. એ રીતે જ્યાં એની ભૂલ હોય, કોઈ એન્ટ્રી રહી બરાબર. ગઈ હોય તો આપણે પેન્સિલ થી પેપર પર લખી નાખવાનું. નહીં તો બરાબર. સાહેબ આ રહી ગયું છે, આ ભૂલ છે, સુધારીને બરાબર. બતાવો. બરાબર. એટલે આ એક વ્યવહાર છે ને આ જરૂરી છે. બરાબર. એણે જે કર્યું હોય એ એના પ્રમાણે બરાબર હોય, પણ ફાઇનલ કોઈ એન્ટ્રી રહી ગઈ હોય કે કઈક ગડબડ થઈ હોય તો એ તમને ખબર બરાબર. પડે, એને ખબર ના પડે. એ અમને આ ખબર પડી જાય એમ. હા, તે એ નોંધ કરાય આપણાથી. બરાબર. નોંધ કરીને પેન્સિલ થી લખીને આપવાનું, જે પોઈન્ટ લાગે એ લખીને આપવાનું. એટલે આપણને થાય એ નહીં થાય કે ના ભાઈ આને બરાબર ચેક કર્યું જ છે અને હવે કે સુધારી નાખવાનું. બરાબર. એટલે વ્યવહાર બરાબર. હા, જય સચ. એટલે આ ફાઇલ નો સંભાવ નિકાલ આ રીતે. હા, એટલે એને માટે જ પૂછ્યું કે ભાઈ આપણે કઈ ભૂલ નથી કરતા કે ભાઈ કે આપણે તો બધું એ દર વખતે ચેક કરી જ લઈએ છે. પછી જે લોકો ભાઈ ને એ લોકોને પણ કહી દઈએ કે તમે બી એક વખત જોઈ લેજો. મેં તો જોયું, ઓકે છે, કઈ ભૂલ ચૂક ઇન્કમ ટેક્સ ને લગતી રીતે કાયદા મુજબ કઈ રહી ગયું તે જોઈ લેજો. આંકડા મુજબ મેં જોઈ લીધું છે. એટલે એ લોકોને આપણે એમ જોઈએ જ છે, એટલે ખોટું નહીં લાગે એ રીતે કહીએ છે. બરાબર. ને ભૂલ હોય તો બતાવે ખરી, સ્વીકારી લેવાની જરૂર નહીં. એટલે હું તો અંદર લખી જ દઉં છું કે ભાઈ મારી કઈ ભૂલ હોય તો બતાવજો. દરેક પેપર પર કઈ ભૂલ ચૂક હોય તો બતાવજો એમ. બરાબર, ચોક્કસ. એવું લખીને જ આપ. ચાલો. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કોઈને પ્રશ્ન રહ્યો છે? હવે કોઈનો પ્રશ્ન દેખાતો નથી અને બિહારી આનંદજી સમય નજીક આવી રહ્યો છે. તો એટલે અહીંના પ્રમાણે તો રાત 1:30 વાગ્યા છે, એટલે આઈ થિંક 15 મિનિટમાં 2 કલાક થઈ જશે સત્સંગ ચાલુ થાય. બરાબર બરાબર. એટલે તમારો ટાઈમ થઈ ગયો હોય તો આપણે જય સચ્ચિદાનંદ કરી નાખવા. હા, હું એક પ્રશ્ન જલ્દી પૂછી લઉં. હા, તો એ છે કે વિપરીત સંજોગો જ્યારે આવે ને તો માની લો 10 વખત આવે તો 10 વખત આપણે જ્ઞાન એપ્લાય કરીએ, પણ 11મો આવે ને તો પછી ના રહેવાય. પછી બુદ્ધિ ચંચળ, બુદ્ધિ ચડે. પછી વિપરીત તમારો અવાજ થોડો કપાઈને આવે છે. મારો અવાજ કપાય છે? એટલે મારું જ ઇન્ટરનેટ એ હશે કનેક્શનમાં. મારો અવાજ સંભળાય છે? મારો અવાજ કપાય છે. હા, બોલ. અવાજ આવે છે? એટલે 10 વખત જ્ઞાનમાં રહેવાય, વિપરીત સંજોગો આવે, પણ 11મો સંજોગ આવે તો પછી બહુ થઈ જાય એવું, પ્રકૃતિને પછી છટકી જાય. એ પછી સવાલો ઉઠાવે, પછી જ્ઞાન પર સવાલ ઉઠાવે પાછા. એટલે એ જગ્યાએ શું કરવાનું? એટલે 10 ની ઉપર 11મી વખત આવે છે તો આપણા હિસાબની બહાર છે? ના. 12મી વખત આવે, 15મી વખતે જેટલું હોય એટલું જ આવશે ને? હા, ને એટલું જ આવે ને? તો આપણું કામ શું છે શુદ્ધાત્મા તરીકે? આપણું કામ શું? તો કે આ અસ્તિત્વનો જે કંઈ પણ હિસાબ આવી રહ્યો છે 10 સુધી તો તને રહે છે એટલે તો કલ્યાણ થઈ ગયું કહેવાય. પણ 11મી વખત થાય છે એટલે તને એમ થાય છે કે આ શું યાર, આવું કેમ? એટલે સામેવાળાની ભૂલ દેખાય, આપણી દેખાય? સામેવાળાની દેખાય. પછી સૌથી મોટું તો એ છે કે સામેવાળાની દેખાય ત્યાં સુધી જ નહીં, પછી તો કે આ શું જ્ઞાન તો કામ વ્યવસ્થિત દર વખત વ્યવસ્થિત જ માન કરવાનું, આ શું છે અને એવું બધું. એટલે એ બહુ મોટું પાછું થઈ જાય છે. 1000 વખત થાય તો 1000 વખતે વ્યવસ્થિત જ છે. આ તો 10 વખત તું બોલ્યો, પણ 1000 વખત થાય જેટલા આપણા સંસ્કાર જે કાર્યના પડેલા છે એ સંસ્કાર જ ખુલ્લા થાય છે.
વ્યવસ્થિત શક્તિ તો એક નિમિત્ત છે. શું છે? નિમિત્ત છે. તમારા જ કાર્ય, તમારા જ કર્મોનો હિસાબ તમને સંજોગો ભેગા કરીને આપે છે. તો આપણે ચોખ્ખું થવું છે ને, આપણે મુક્ત થવું છે, તો અસિતના જે કર્મો હોય, જે વારંવાર આયા કરતા હોય, તે ભલે ના આવે, આપણે શું મહત્વ છે? અસિતનું છે અને આપણે શુદ્ધાત્મા છે. અને માન લો કે અસિતને અકળામણ થાય છે, તો એ અકળામણને પણ આપણે જોનાર જાણનાર છે. અકળામણ ના થાય એવું નથી કેતો. આ જ્ઞાનને લીધે અકળામણ ના થાય એવું નથી, પણ અકળામણ થાય તો અકળામણને જોવાની છે. અસિત શાંત રહીને કામ કર્યા કરે છે તો એ પણ જોવાનું છે. બંને નિકાલ થઈ રહ્યો છે. શું છે? બરાબર. બંને નિકાલ જ થઈ રહ્યો છે. એટલે બંને વખતે આપણે મુક્તિ તરફ પ્રયાણ જ કરી રહ્યા છે ને કર્મો ખાલી થઈ રહ્યું છે, ખાલી થઈ રહ્યું છે. સમજાય? હા. ભલે અસિત અકળાય તો વાંધો નથી, આપણે અકળાવું નથી એ આપણો નિશ્ચય છે. ને છતાંય અસિતને કઈ પણ ગડબડ થાય, બોલાઈ જાય કે કઈ પણ ઊંચો નીચો થઈ જાય, તો એ અસિતના ભાગમાં છે. એ રિલેટિવ છે. એટલે રિલેટિવ કોઈ દિવસ એક ધાર્યું ના હોય, એક સરખું ના હોય, બદલાયા જ કરે. સમજાય? હા, એટલે એ છૂટું નથી રહેવાતું. જ્યારે અસિતને આક્રમણ થાય છે ને ત્યારે એ દેખાય જ નહીં, અને પાછું એવું લાગે કે આપણે જ તન્માકાર થઈ ગયા. એટલે અસિત જે કહે છે એ જ આપણે કહીએ છીએ કે ભાઈ જ્ઞાન પર સવાલ પોતે જ ઉઠાવી દીધો, મેં જ ઉઠાવી દીધો. એટલે એ એવું જે લાગે છે કે અસિતની સાથે આપણે ભળી ગયા, અસિતના પક્ષમાં બેસી ગયા, તો કે ના, ત્યાં જ તું જુદો છે. આ અસિતને થઈ રહ્યું છે, અસિતની વાતમાં ભળી ગયા એવું જે તને સમજાય છે, તો કે એ સામીપ્ય ભાવને લઈને એવું લાગે છે. બંને એટલા નજીક નજીક છે એટલે તને એવું લાગે છે. બાકી અસિતના બધા જ વ્યવહાર સ્થૂળ છે. વિચારો આવે તો સ્થૂળ છે. કેવા છે? સ્થૂળ. સ્થૂળ એટલે કે તું એને જોઈ શકે છે. બરાબર. જોઈ શકે છે ને? હા. વિચાર આવે, કઈ પણ અકળામણ થાય, માન લો કે એટ એ ટાઈમ નથી રહ્યું, તો એ ઘણી વાર એ કર્મનો ફોર્સ ભારે હોય તો એટ એ ટાઈમ ના રહે, પણ 2-5 મિનિટમાં પછી આવી જાય કે ના આવી જાય પાછું, કે અહીંયા આપણે ચૂક્યા, આ ના હોવું ઘટે. એટલે પછી આવી જાય. કર્મના ફોર્સને કારણે એ રહે નહીં. સમજાય? બરાબર. એટલે જ્ઞાનમાં જ છું, જ્ઞાનમાં છે માટે તો આ બધું ખબર પડે છે. બરાબર. એટલે આ રીતે સમજવાનું છે. એટલે થોડી જે અણસમજણ છે એ અણસમજણ જ કે ભાઈ ભલે થાય, 10 વાર થાય, 11 વાર થાય, 1000 વાર થાય, પણ એ અસિતના ભાગમાં થાય છે, અસિતને અકળામણ થાય છે ને હું શુદ્ધાત્મા છું. બરાબર. એટલે આ રીતે અભ્યાસ કરવાનો. હા, અને આ જાગૃતિ છે એ અસિતના ભાગની કહેવાય કે એ? ના, એ શુદ્ધાત્મા ભાગની. બરાબર. શુદ્ધાત્મા જોવા જાણવાનો જે આખો વ્યવહાર છે એ શુદ્ધાત્માનો છે, અને અસ્તિત્વનો જે ભાગ છે એ કરવાપણાનો છે. શું છે? બરાબર. કરવાપણા. એટલે કરવાપણાને જાણનાર એ જ્ઞાતા દ્રષ્ટાપણું આપણું શુદ્ધાત્માનું. અચ્છા, તો જ્યારે તન્માયાકાર થયા એનો મતલબ જાગૃતિ ના રહી, તો એ ભાગ જાગૃતિ ના રહી એટલે એ જોવાયું નહીં એ ટાઈમે? ના, એટલે એ કર્મના ફોર્સને કારણે એક્ઝેક્ટ જાગૃતિ રહી નહીં. એટલે તને એમ લાગ્યા કરે કે આ જોવાનું રહી ગયું, આ આમ થઈ ગયું, આ રહી ગયું, તો કે એ પણ ખાલી સામીપ્ય ભાવ છે. બરાબર.
કે જે તમને અસર આપીને જાય, દુઃખનો ભોગવટો આપીને જાય. શું જાય? દુઃખનો ભોગવટો. દુઃખ થાય ને, આપણે હમ. ચૂકી ગયા તો દુઃખ થાય. એટલે એ ચૂકી જાય અને આપણે દુઃખ ભોગવવાનું છે, માટે આવું બને છે. જેમ જેમ તમારી જાગૃતિ વધતી જશે, પ્રતિક્રમણ થતા જશે, એમ એમ એ સંપૂર્ણ છૂટું છે, જુદું જ છે, એ અનુભવ પાક્કો થશે. બરાબર. અને આ પ્રોસેસ છે, જે બીજ થી પૂનમ સુધી જે છે, ચંદ્રમા અને ફેસિસ છે ને, હા. એવી રીતે આ જ્ઞાન તમને પ્રાપ્ત થયું એટલે હું શુદ્ધાત્મા છું એ ભાન થયું એટલે બીજ થઈ. અને ધીરે 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 બધા કર્મોના હિસાબો પતાવતા બધી ફાઇલોનો સંભાવ નિકાલ કરતા કરતા છેવટે પૂનમ થઈને ઉભી રહેશે, આ જ્ઞાનની પૂનમ. બરાબર છે. એટલે આ પ્રગતિનો પ્રોસેસ છે. સમજાયું? બરાબર, સમજાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો બિહારી તમે ત્રિમંત્ર બોલાવી દેજો ને, અને હું જ પાછળ બોલી જાઉં. હા, બોલી લો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, सव्वपावपणासणो, સવ્વપાવપણાસણો, मंगलाणं च सव्वेसी, મંગલાણમ ચ સવ્વેસિમ, पद्मं हवै मंगलम. પડમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ. जय જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આજ દિવસનો બાકીનો પ્રોગ્રામ સાંજે 4:30 વાગે કીર્તન ભક્તિ વિધિ અને આરતી, અને રાત્રે 9 વાગે જીએસએસ વર્લ્ડ વાઇડ સત્સંગ બિહારી આનંદજી જોડે ફરીથી. તો બધા મહાત્માઓ જરૂરથી પધારજો. અને હવે બધા મહાત્માઓ જય સચ્ચિદાનંદ કહેજો, અનમ્યુટ કરજો.